શું કરે જલપા? એકલી એકલી સાફ સફાઈ કરવા માંડી. જો ને મમ્મી કેટલી ધૂળ ચડી ગઈ છે તો મેં કીધું કરી નાખું સાફ સફાઈ. અને હજી આ બાટલો કેમ આઈને પડ્યો છે? હવે ના બાટલો એટલે પડ્યો કે આ ખાના મારે સાફ કરવા હતા ને એટલે બાટલો મેં બહાર કાઢ્યો. અને હું શું કહું છું, આ તું આ એકલી એકલી આ રસોડામાં મજશો, આ તો ઓલા મહારાણીને નથી બોલાવાતા? ભલે ને હવે હું કરું છું ને કામ. હવે હું કરું છું ને હા એકલા એકલા કરવાનું. એને પછી ક્યારે બધું આવડશે? તું કર્યા કરે તો હું એને શીખવાડી દઈશ. બસ ધીરે ધીરે શીખે. મગજ શાંત રાખવાનું. શાંત તો ઘણોય રાખવો હોય, પણ આ જો તું એકલી એકલી કામ કરશો ને એટલે મારો જીવ બળ્યા કરે. તારે નકરું કામ કરવાનું ને એને નકરો આરામ કરવાનો. ક્યાં છે ઈ તને ખબર તાર દેરાણી છે ક્યાં છે એમ તારે કહેવાય ને. મારી દેરાણી છે તમારી નાના દીકરાની વહુ નથી મમ્મી. વહુ તો છે પણ દેરાણી જેઠાણી ને ખબર હોવી જોઈએ ઈ ક્યાં કામ કરે છે ને મારે શું કામ કરવાનું છે. તારે એમ કહેવાય ને કે હાલ ભાઈ આજ આપણે થોડુંક રસોડું સાફ કરવું છે તો આપણે બેય થઈને કરી નાખીએ. તું એકલી એકલી કર્યા કરે ને તો પછી ઈ કઈ શીખશે મારું કહેવાનું એમ. કાંઈ વાંધો નહીં મમ્મી, આ ચિંતા છે ને છોડી દો. હજી નાની કહેવાય, હું એને છે ને ધીરે ધીરે બધું શીખવાડી દઈશ. નાની નાની કરીશ ને તો ઈ ક્યારેય નહીં શીખે. એટલે હજી એને આપણા ઘરની રૂઢી ન ખબર હોય કે કેમ કામ કરવું, કેમ રહેવું. આ બધી રૂઢી છે ને આવતા વાર લાગે એના. માણસ જો એને શીખવું હોય ને એ 2 દિવસમાં શીખી જાય. હજી એને જો હારી ચાય બનાવી, હારી રસોઈ બનાવી, રસોઈ તો એને આવડતી જ નથી મમ્મી. તો પછી બધું શીખવાડે એમ હું કહું છું. તું એકલી એકલી ક્યાં સુધી આમની ઢહડા ઢહડે? સાચી વાત છે કા બધું એને શીખવાડી તો પછી મારે આરામ કરવાનો. હા પછી હવે તારા આરામ કરવાનો. તમને લાગે કે હું આરામ કરું? મને હક થઈ એટલે જ કહું છું આ તારો જીવ છે ને કઈ શાંતિથી બેહે એવો નથી. ઈ કામ કરતી છે ને તોય તું હાથમાંથી લઈ લે, લાય હું કરી નાખું, તું બે. પણ તને એમ નહીં થાય કે હાલ ભલે કામ કરતી હું ઘડીક પોરો ખાઈ લઉં એમ. શું કરું, આદત જ એવી છે. હા હું આમ ફ્રી બેઠી હોઉં ને તો મને આમ છે ને કંઈક નવા વિચાર આવે. ઓલું કંઈક કરી નાખું, કંઈ કામ ન હોય ને તો હું બધી ઝાપટ ઝૂપટ કરવા માંડું કે વાં ધૂળ દેખાય છે. પેલા તો આમ છે ને મમ્મી આમાં આંગળી ફેરવું જામ, આમ ધૂળ દેખાય ને એટલે તરત ગાફો લઈને વળગી જાઉં. એ તો મને ખબર હશે ને એટલે તારી જેવી છે ને તારી દેરાણીને કરી દે એમ હું કહું છું. આ જો તમે ભળે છે ત્યાં સુધી ભેગા રહ્યો છો બધી વાત હાસી. નહીં કાલ હવારે એકલી જુદી થાય તો એ પછી ઘરમાં એ હું ધ્યાન દે ને હું આવડશે. પેલું શીખેલું હોય ને તો બધું થાય. જો કે ભગવાન કરે ને ક્યારેક અલગ થવાની નોબત જ ન આવે, પણ જો કદાચ એ અલગ થાય ને તો કામવાળા રાખી લે. કામવાળા કામ કરશે, કઈ રાંધી તો નહીં દે ને. રસોઈવાળા રાખી લે. લ્યો હવે ઠેઠ રસોઈવાળા ઉગી ગઈ. તો મળે જ છે ને, નથી મળતા? આ બધા મોટા મોટા માણસો છે નોકરિયાતવાળા, એની પાસે ક્યાં ટાઈમ હોય છે? એ લોકો પાસે ટાઈમ ન હોય, પણ આપણે તો કઈ નથી નોકરીએ ધંધે જવાનું ને. અને જો આપણે રસોઈ કરીને હાથે રસોઈ કરીને જમીએ અને રસોઈયા રસોઈ કરીને જમાડે ને એમાં કેટલો ફેર હોય તું જો. ફેર તો પડે ને, ઘરના એ ઘરના ને બહારના એ બહારના, ફેર તો પડે જ. તો પછી બધાય નો રસોઈયા રાખીને આ કામવાળીઓ રાખીને જેમ રસોઈયા રાખી દે. મારે એક રસોઈયો રાખી લેવો છે મમ્મી. હા તો હવે ઈ રાખી લે એમાં હું. એટલે જ કહું છું આ દેરાણીને શીખવાડ દે તો ક્યારેક તને એમ થાય કે હા મારી દેરાણી મને તૈયાર રસોઈ બનાવીને ખવડાવી. ઓલું તેમ થઈ લ્યો મારે રસોઈ બનાવીને મારે જમવાનું. તો હું તો હમણાં તને બનાવી દઉં હાલ ક્યાંક કે આ ભાઈ હું જલપાને. તમારે કામ કરવાનું જ નથી. કદાચ હું બહાર ગઈ હોઉં ને તો જ બનાવવાનું. મને ખબર છે કે તું મને નહીં બનાવવા દે, પણ આ તો ત્યારે ક્યારેક તને ઈચ્છા થઈ હોય ને કે મને કોક બનાવીને ખવડાવે તો હું હમણાં બનાવી દઉં. પણ પછી આ કેવી શીખશે તાર દેરાણી? તમે બનાવીને ખવડાવો ને એવી મને ઈચ્છા તો બહુ થઈ છે, પણ રસોઈ બનાવીને નહીં. તો હું તમારા હાથે છે ને આમાં તમારી હાથે છે ને મને કોળીઓ ખવડાવો ને એવી ઈચ્છા થઈ. હા તો હવે એ કોળીઓ ખવડાવી દે ને એમાં હું રસોઈ તો તારે કરે, મારે તો આમ કરીને બટકું જ ખવડાવું. શાક રોટલી નો કોળીઓ, બીજો નો ખવડાવતા. મને ખબર છે બાપા તને આ કઈ પીઝા બીઝા નથી ભાવતું, તને શાક રોટલા જ ભાવે છે, મને હંધી ખબર છે. ઈ આ બધું છે ને આ નાની ને હોય પૂછે એટલે તે સુલાગણ નથી કરતી. શાક રોટલા ને એવું એને કઈ આવડતું નથી, ભાવતું હોય મમ્મી. આ એન મમ્મી પપ્પા ને એવી રીતે લાટકોટ થી ઉછરી થઈ ને એટલે એના મમ્મી એને બધું પીઝા બીઝા ને ખાતી હોય ત્યારે ટોયકી ન હોય એટલે એને આદત પડી ગઈ હોય, બીજું શું હોય. હવે પિયરમાં હોય ને તે બધાય એમ હોય. તમે ખાતા મમ્મી પીઝા ને? અમારા જમાનામાં નહોતા ને, અમારા જમાનામાં તો ઓલા નકરા રોટલા હતા. એવું
હા રોટલા ને સુરમાં ને ખીચડી ને એવું જ અમે તો ખાધું. આપણે એક દી એમ કરીએ તો હું? આપણે નિકિતાને તો એ પીઝા ને એવું તો આવડતું હોય છે ને, હવે તો ઘરે બને છે, હા તો આવડતું જ હોય ને. તો આપણે એને કહીએ કે પીઝા બનાવે એક દી, એટલે તમે ઈ ખાવ ને. પણ એટલે જ હું કહું છું તું કે ભાઈ તને આવડતું હોય તું એકાદ ટક તો બનાય એટલે આપણને ખબર પડે. પણ એવું તો એને ફટફટ આવડે, પણ આ રોજ આપણે ખાઈએ ને શાક રોટલી દાળ ભાત ઈ જ નથી આવડતું. આપણે તો ધીમે ધીમે તો શીખવું જ પડશે ને. એને કઈ પછી સ્વાસ્થ્ય માટે દરરોજ પીઝા ને બર્ગર સારું છે? હા, આપણે રોજ ઈ જ નિયમ કરી નાખવાનો. ક્યારેક ક્યારેક પીઝા ખાઈએ ને એની બદલે છે ને આપણે શાક રોટલા ક્યારેક ખાવાના, ને કાયમી માટે છે ને પીઝા ને બર્ગર ને સેન્ડવીચ ને ઢોસા ને એવું રાખી દેવાનું. એ હારું હારું હું જાઉં અને તું છે ને એને થોડુંક શીખવાડજે એમ કહું છું. હવે મગજમાં ઉતરે ને તો એને કાલથી રહોડામાં હારે લાવજે. એ હારે મારી માં. હા, હવે તમે શાંતિથી બેહો. હા હું જાઉં છું મંદિરે, મારે જવાનું બાકી હતું. નિકિતા, 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 અહીંયા આવતો. હા પણ હું આટલી બધી રેડ ઉપાડો, શું થયું? આ ચા કોણે બનાવી? મેં જ બનાવી હોય ને, કાં આવું પૂછો છો? તને આમ કોઈ વસ્તુ બનાવતા આવડતી નથી? આવડતી નથી? આ ચા છે કે પાણી છે? હે, કઈ ખબર પડે છે? ચા જ છે, બરાબર તો છે. ચાખ, ચાખ હે ને ચાખ. માયા કઈ શીખવાડીને મોકલી જ નથી. હે, ચા છે? હે, ચા છે? બરાબર તો છે, આમાં શું વાંધો છે? સવાર સવારમાં દિવસ બગાડી નાખે જ્યારે હોય ત્યારે. હા, ચા બનાવતા ન આવડતું હોય ને તો ઘરમાં છે ને મોટા ભાભી છે, મમ્મી છે, એની પાસે શીખી લેવાય. પકડો આ તમારી ચા. જ્યારે હોય ત્યારે મોટા ભાભી તો મોટા ભાભી જેટલું સારું બધું કરતા હોય તો એને જ કેવી રીતે ચા બનાવવાનું? મને શું કામે કીધું? આ મને નહોતી ખબર કે તું છે ને રોજે રોજ આવી ચા બનાવીશ. મને તો આજે સુધરી જશે, કાલે સુધરી જશે. રોજે દિવસ ઉગે ના આની આ લપ આવે છે. રોજ એક સરખી ચા પી લ્યો છો ને, તો આજે કેમ કડવા દોડી મારી ચા? પણ લિમિટ હોય ને. કાયમ આ સવારમાં ચા વગરના જઈએ ને તો દિવસ બગડી જાય છે. અને સવારમાં આવી રીતે રાડું નાખીને જાઓ ને તો અમારો આખો દિવસ બગડે છે. કદાચ કાંઈ ખામી હોય ને તો પ્રેમથી કહેવાની હોય, આ કૂતરાની જેમ રાડું ન પાડવાની હોય. અરે રાડું પાડે તોય ઠીક છે, આ તો સીધી પોતાની ઘરવાળીને પોતાની ભાભી હારે સરખાવી દીધી કે એની પાસેથી શીખ. તો શું કહું? હે, ઘરમાં મોટા ઈ છે એને ના આવડતું, તારે એના પાસે શીખવાનું હોય ને. આપણને ના આવડતું હોય તો આપણે સ્વીકારી લેવાય. આમ પાવર ના કરાય સામે. નથી આવડતું, આ નથી આવડતું અને પહેલેથી નથી આવડતું, ઈ તમને ખબર છે. તો પણ હું અહીં આવીને શીખું છું ને. હા, તો હું એ જ કહું છું કે શીખવામાં થોડી ઝડપ રખાય. કેટલા દિવસ થયા, કાંઈ આપણે લગ્ન કાલે નથી થયા, આજે એક વર્ષ થવા આવ્યું છે. હે, છતાં પણ હજી તને કંઈ આવડતું નથી તો ધ્યાન ના દેવાય ઘરમાં. તો ખબર જ છે કે તમે ઘરમાં એવી વહુ લઈ આવ્યા છો કે જેણે એના પપ્પાના ઘરે કંઈ નથી કર્યું. અહીંયા આવીને બિચારી પ્રયત્ન કરે છે શીખવાના, તો કોઈ શીખવાડે છે? નથી ભાભી કોઈ દિવસ મને શીખવાડવા આવતા રસોડામાં, કે નથી મમ્મી આવતા. તો એ લોકોને સમજાય ને કે ભાઈ નવી વહુ છે, ન ખબર પડતી હોય તો હું સામેથી શીખવાડું. પણ નહીં, આ તો વહુ ઝૂકતી આવવી જોઈએ. હા, તો છે ને આપણે શીખવું હોય ને તો આપણે જ કેવું પડે. હે, માગ્યા વગર માય ના પીરસે. એટલે તમારું કહેવાનું એમ થાય છે કે હું ભાભીની સામે ઝૂકતી જાઉં, ભાભી મને ચા બનાવતા નથી આવડતી, મને શીખવાડો ને. હા, તો કેવું પડે ને, કેવું જ પડે. ના આવડતું હોય તો શું કામે હું એની સામે ઝૂકું? આજે મને આ કામમાં ઝુકાવે છે, કાલે બીજા કામમાં ઝુકાવશે. એટલે હું તો, મારી તો કોઈ વેલ્યુ જ નહીં કરે ખાનદાનમાં. અરે વાહ ભાઈ વાહ. હા, આવું ક્યાંથી આવી ગયું? જો આપણે કઈ પણ ગરજ હોય ને તો આપણે જવું પડે કોઈ પાસે. મને એવી ગરજ નથી હો કે હું એની પાસે નીચી નમતી જાઉં. વાહ ભાઈ વાહ. તું જાણે રાજા મહારાજાની દીકરી, એટલે તું કોઈ પાસે ઝૂકે નહીં. હે, જો નહીં જ ઝૂકું. નહીં ઝૂકવું એટલે તું કહેવા શું માંગે છે? આ ઘરમાં આપણે એક જ છીએ, એક ફેમિલી છીએ, એમાં કોઈ નીચા નહીં થઈ જાય. તું એને કહીશ તો કાંઈ? હા, તો ભાભી નીચે નહીં થઈ જાય. જો સામેથી આવીને મને એમ કહેશે ને કે કાંઈ વાંધો નહીં નિકિતા, તને નથી આવડતું તો હું તને શીખવું, પણ એક વર્ષની અંદર ભાભીના મોઢામાંથી એવો શબ્દ નથી નીકળ્યો. અને નીકળે કેમ? આખા ખાનદાનમાં વાહવાહી લૂંટવી હોય ને, આ સાસુમાં છે, આખા ખાનદાનમાં જઈને એમ કે મારી મોટી વહુ આમ, મારી મોટી વહુ તેમ. એટલે હું નીચી પડું ને આખા ખાનદાનમાં, ઈ જોઈને ભાભીને મજા આવે છે. મજા નથી આવતી તો આપણે છે ને વાહવાહી લેવી હોય ને તો આપણે એવું કરવું પડે, એવું થવું પડે. તો એના માટે આપણે પણ કોઈની સામે નમવું પડે. પણ આપણે બાપ થઈને રહીએ ને તો કોઈ બાપ થઈને નથી રહેતી. નાનું છોકરું હોય બરાબર છે, એને મા બાપ જ આંગળી પકડીને શીખવાડે ને. નાનું છોકરું એમ તો ન કે મને શીખવાડો. અરે
ચાની વાત ક્યાં લઈ જાય છે? તું નાની છે? હા હું નાની જ છું. મારા બાપના ઘરે હું આમ જ રહી છું. મને કોઈ દિવસ કોઈ આ ઊંચા અવાજે નથી કીધું. અને તમને કહી દઉં છું, આ રોજ રોજ છે ને મારી સાથે આવી રીતે વર્તન કરીને ન જતા. મારો આખો દિવસ બગડે છે પછી. આ તો પછી આપણે પણ થોડીક છે ને પ્રયાસ કરાય શીખવામાં, અને આપણે કોકને કહેવાય કે કીધા વગર ભાભીને ખબર ના પડી જાય કે તને આ વસ્તુ બનાવતા નથી આવડતી. એક વર્ષમાં જાણે ભાભી તો આંધળા છે, કાંઈ જોતા જ નહીં હોય કે એને કાંઈ ખબર ન પડે. તે ક્યારે કહ્યું ભાભીની સામે ચાલીને કે ભાભી મારે આ શીખવું છે? પહેલા આપણે કરવી પડે ને. તું રાહ જોઈને બેઠી કે કેવા આવે? શું ઈચ્છો છો તમે? શું ઈચ્છો છો કે હું ભાભી પાસે નીચે નામું? અરે નમવાની વાત આમાં ક્યાં આવી? હા, આપણું જ ઘર છે. હે, શીખવા માટે બધાને કહેવું પડે. તમને બસ તમારી ભાભી જ સારી લાગે છે. સાચું કહું ને, તમારા જેવા માણસે લગ્ન જ ન કરવા જોઈએ. બાયડીની કઈ કદર ન કરવી હોય ને તો તારું મોઢું બંધ રાખને, નહીંતર એક પડી જશે ત્યારે ઊંધા હાથની. મારો હવે એના કારણે રોજ રોજ ઘરમાં ઝઘડા થાય છે. સવારમાં આવી રીતે ઝઘડા કરીને જાઓ છો. તારી સાથે વાત કરવી જ બેકાર છે. તો શું કામ કરો છો મારી સાથે વાત જ? આ ઘરમાં કોઈ મારી હારે વાત નહીં કરવાની. વાળ તો જો થઈ ગયા અહીંયા આવીને. પાણી જાયનું સારું નથી. હા, આઈનું તો કાંઈ સારું જ નથી. હા, તમારે ત્યાંથી કેરબા ભરીને આવવા હતા ને પાણીના, તો વાળ ન ઉતરત. હું ખાલી એમને બોલું છું કે મારા વાળ અહીંયા આવીને બગડી ગયા છે. બીજું કાંઈ નથી કહેતી તમને. અને આ હું રાડું નાખતો તો રાજ, એક હવારમાં ચા નથી હારી બનાવીને દેવાતી? તમારા દીકરાને છે ને રોજની આદત પડી ગઈ છે. તમે સારું કરીને એની સામે પીરશો ને તો એને છે ને જીભ કડવી ને કડવી. કોઈ દિવસ એને મારા હાથનું કઈ ભાવતું જ નથી. પણ ભાવે એવું બનાય ને તો ભાવે ને, નકર મારો દીકરો છે ને એકેય વાતમાં કચકચ કરે એવો નથી. આ મારા દીકરાને હું ન જાણતી હો, હારીથી ચા બનાવી દે મસાલા વાળી તો એને ભાવે જ. સારી તો ચા બનાવી હતી, બધી વસ્તુ ખાંડ, ચાની પત્તી, બધું જે નાખવાનું એ બધું નાખ્યું તો હતું. તો હવે એનાથી વિશેષ ચા કેવી બને? એમાં કઈ બીજું નાખવાનું હોય? સોનાની વરખ નાખવાની હોય? એને છે ને બરાબર ઉકાળેલી જોઈએ છે, નહીતર એને છે ને માથું ચડી જાય છે એટલે ઈ ખીજાતો હોય. અડધી કલાક ઉકાળી હતી હું. તો પછી હું કામે ખીજાય મારો દીકરો? મને શું ખબર, ઘરમાં તો બધાને જાણે હું જ કડવા દોડતી એની જેમ વર્તન કરો છો. અને આ રસોઈ કેમ તું નથી બનાવવા લાગતી? કેમ રસોઈ બનાવું સાસુમાં? તમને કોઈને મારા હાથની રસોઈ ભાવે છે? બધાને જ્યારે હોય ત્યારે બસ મોટી વહુની જ રસોઈ ગમે છે. ચા મોટી વહુના હાથનું, રસોઈ મોટી વહુના હાથની, બધી વસ્તુ. પાણીનો ગ્લાસ ભરીને દઉં ને તોય તમે લોકો એમ કહો છો તું કાં દેવા આવી? મોટી વહુએ દીધું હોત તમને પાણી મીઠું લાગત તો શું હું તમારા બધા માટે કરું? બોલી લીધું? તને એક વસ્તુ પ્રેમથી શીખવાડીએ તો તું શીખે છે? આજે ભાભી સવારે રસોડું એકલા સાફ કરતા હતા તો તારે એમ ન કહેવાય કે લાવો હું સાફ કરવા લાગુ? એ કરતા હોય તો હું શું કહું? ભલે ને કરતા. અને આમે મેં કઈ મારા મમ્મીના ઘરે આટલું બધું કર્યું નથી. આ કચરા પોતા કરી લઉં છું ને ત્યાં જ હું થાકી જાઉં છું. હા, તો હારણ ઘરે આવીને તો બધું કામ કરવાનું હોય. પેલા નહોતી ખબર? અહીંયા આપણે એવા નોકર નથી કે આપણે બેઠા બેઠા ખાઈ પી કે એવા બંગલા નથી, જાહો જહલાલી નથી. એમાં એવું છે ને, તમે લોકો જ્યારે જોવા આવ્યા ત્યારે વાતો જેવી કરતા હતા કે તમારી દીકરીને કાંઈ ઉપાધિ નહીં રહે, એને કાંઈ ચિંતા નથી, એને બસ 3 ટાઈમ ખાવાનું ને ઘરનું ધ્યાન રાખવાનું છે. મને નહોતી ખબર કે અહીંયા આવીને નોકરની જેમ કામે કરવાનું હોય છે. આ ઘરના ઘરમાં કામ કરીએ ને ઈ નોકરની જેમ કામ ન કહેવાય. ઈ તો આપણે બાઈ હોય ને, બાઈનો અવતાર હોય ને તો આપણે કામ તો કરવું જ પડે. એટલી તો છે ને આપણને ખબર હોવી જોઈએ. હા તો પણ કરે જ છે ને, મોટા ભાભી કરે જ છે, બસ એટલું ઘણું. મોટા ભાભી તો કરે જ ને. તારે કઈ કરવાનું છે? તે હવે મુરત જોવરાવાનું છે, કામ કરાવવાનું શીખવાનું. મુરત નથી જો, જે દિવસે તમે લોકો મારી કદર કરતા શીખી જશો ને તે દિવસે હું કામ કરીશ. હા તો કામ કરીને તમે તૂટી મરો તો એ વખાણ તો તમારા કોઈ દી થાય જ નહીં. 5 માણા બેઠા હોય ને ત્યાં સીધું એમ જ બોલે અમારી મોટી વહુ જલપા તો એટલી સારી, રસોઈ તો એટલી સરસ બનાવે કે તમે વાત જવા દો. તો આ નાની વહુ શું ઝેર નાખીને દે છે? હે તો ખાવું નથી ભાવતું કોઈને? પણ તું એવી રસોઈ કરીને બધાને જમાડ ને તો તારાય વખાણ કરે. વખાણ કરવા જેવું તમે કામ કરો તો તમારા વખાણ કરે ને. પહેલી વાત કે મેં મારા પપ્પાના ઘરે કોઈ દિવસ કામ નથી કર્યા, છતાંય હું અહીંયા આવીને બધી વસ્તુ શીખું છું. તો ક્યારેક ભૂલચૂક થઈ જાય, હું માણસ છું. પણ ક્યારેક થાય, તારે તો દરરોજ. માણસ તો 2 દિવસમાં છે ને સાસરાના ઘરની રૂઢી શીખી જાય. એક વાત કહું, તમે છે ને આ કાયદેસરનો પક્ષપાત કરો છો. આ તમે તમારી મોટી વહુને હથેળીમાં રાખો છો અને ગામની સામે એની વાહવાઈ કરો છો.
અને આ નાની વહુને તો જાણે જોવા માટે જ અહીંયા લઈ આવ્યા હોય. કોઈ દિવસ 5 માણસની કોઈ દિવસ આ 5 માણસની વચ્ચે તો છોડો, ઘરના માણસની વચ્ચે વખાણ નથી કર્યું. તો પછી મારા કામની કદર નથી, મારી કદર નથી, તો પછી હું કામ કરું કે ન કરું, શું ફરક પડે? પણ તને કહું છું ને, તું સાબિત કરી બતાવ ને કે મને ભાભીની જેમ બધું આવડે છે. શું કામ સાબિત કરું? તો પછી તો વખાણ કરે, એમની થોડું કોઈ વખાણ કરે. આ ભાભી બરાબર બધું કામ કરે છે, બધાનું ધ્યાન રાખે છે, એને ખબર છે કે કોને કઈ વસ્તુ વધારે ભાવે છે, એ બધાને બનાવીને જમાડે છે. તો ભલે જમાડતા, બસ તમારી મોટી બહુ સારી છે તો ભલે સારી રહી. મારાથી જેટલું થશે, જેટલું મારાથી કરાશે એટલું હું કરીશ. તો પછી કહેવાય નહીં કે ભાભીના બધાય વખાણ કરે છે. વખાણ કરવા હોય ને તો પછી આપણે એ વખાણને લાયક બનવું પડે. વખાણને લાયક બનવું પડે. પેલા તમે લોકો તો એને લાયક બની જાઓ. અમે તો લાયક જ છે. તું વખાણને લાયક બની જાય ને તો બહુ સારું. નથી બનવું મારે. બસ કઈ મારે કરવું નથી, એમ જ કહી દે ને કે તૈયાર ખાવું છે ને એસો આરામ કરવા છે, મારે બાકી કઈ કરવું જ નથી. કરું જ છું બરાબર, મારાથી થતા કામ ઘરના બધા કરું છું, પણ થાશે એટલા કરીશ. ખોટું છે ને, હું મારા મગજ ઉપર સ્ટ્રેસ નહીં લઉં. હા, મગજ ઉપર સ્ટ્રેસ નહીં લઉં. તમારા લોકોનું તો કોઈ દિવસ કાંઈ પૂરું નથી થવાનું. તમારી બધાની વાતો સાંભળીને હું મારા મગજ ઉપર સ્ટ્રેસ લેવા માંડું? ના બાપા ના, એવું ક્યારેય નહીં કરું. હા, તો બાપાને કેવું તું ને આરે કામવાળાને નોકર મોકલે તો પછી આ કઈ મગજ મારી જ ન રહે. એમાં એવું છે કે અહીંયા મારા ઘરમાં જેઠાણી તો છે, અને તોય ઘટતા હશે તો તમે છો. તો મારા બાપા કામવાળા ન મોકલે ને. આને તો અમારે શું કેવું, આ બાયડી છે કે કોણ છે એ ખબર નથી પડતી. લે શરમ જ નથી આને તો. સવારે વહેલી ઉઠું ને એટલી નીંદર આવે છે ને. ફરમાવો, શું બોલાવી? શું બોલાવી? તને છે ને મેં કિચનમાં એટલા માટે બોલાવી કે તને આજે છે ને હું રસોઈ શીખડાવું. શું બોલ્યા? રસોઈ બનાવતા શીખડાવું. મારી ઉપર અચાનક આટલી બધી મહેરબાની કરવાનું કારણ? મહેરબાની ક્યાં નિકિતા? આ તો મમ્મીએ કીધું કે તું નિકિતાને શીખડાવજે, એટલે મેં તને કીધું કે તું કિચનમાં આવજે, તને શાક કેવી રીતે બનાવાય એનો વખત. જો કે તને શાક આવડતું જ હોય, પણ આપણા ઘરમાં કેવો ટેસ્ટ છે ને શાકનો, એ તને શીખડાવું. વાહ, આટલો સમય થયો મારા લગ્નનો. ક્યારે કોઈ દિવસ એમ કીધું છે કે હાલ નિકિતા હું અહીંયા શાક બનાવું છું, તું અહીંયા આવીને જો, તું અહીંયા આવીને આ કર, મને મદદ કરાવ? નહીં. અને આજ અચાનકથી આટલી બધી મારી ઉપર તમે મહેરબાની દાખવો છો, આ વાત મારા ગળે નથી ઉતરતી ભાભી. નિકિતા, એવું કાંઈ ન હોય. તું આ શું વિચારે છે? હા, આ તારા લગ્નને હજી છે ને 1 વર્ષ થયું છે, અને 1 વર્ષમાં અમારે છે ને આ નાની વહુ નવી નવી ઘરમાં આવી હોય ને તેની ઉપર બધું છે ને કામ ન દઈ દેવાય કે તું બધું કરવા માંડ. તારે હજી નવી નવી આ ઘરમાં આવી હોય તો તારે શાંતિથી રહેવાનું હોય, ખુશ રહેવાનું હોય, બહાર ફરવા જવાનું હોય. હવે 1 વર્ષ થઈ ગયું તો હવે તારે ધીમે ધીમે ઘરનું કામ શીખવું પડશે કે નહીં? વાહ, હવે 1 વર્ષ થઈ ગયું એટલે હવે તું આખા ખાનદાનમાં વગોવાઈ ગઈ છો કે નિકિતા કંઈ કામ નથી કરતી, નિકિતાને કાંઈ રસોઈ બનાવતા નથી આવડતી, નિકિતા સાવ નકામી છે. એટલે હવે છે ને મારું કામ મેં કરી લીધું છે, તું આખા ખાનદાનમાં વગોવાઈ ગઈ, મારા આખા ખાનદાનમાં વખાણ થવા માંડ્યા, તો હવે હું અચ્છાઈની મૂર્તિ બનીને તને કામ શીખવાડું. એટલે દુનિયાને તો એમ થશે ને કે જેઠાણી બિચારી શીખવાડે તો છે, ઓલી જ નકામી છે. આ શું બોલે છે નિકિતા તું? હા, આ કોને એવું કીધું કે તું ખરાબ છે એમ? હા? એમ હા, આખું ઘર કહે છે કે હું ખરાબ છું. અને તમારા સાસુમાં તો આખા ગામમાં વખાણ કરતા ફરે છે. આ શું બોલે? મારા સાસુમાં તો તને શું થાય છે? મારા કંઈ નથી. મારા હોય તો પછી એને 2 વહુને સરખી રાખવી પડે ને. હા, તો ગામમાં જઈને એકના વખાણ કરે ને બીજાના વગોણા. અને એમાંય થોડો ઘણો હાથ તો ભાભી તમારોય છે જ ને. ના નિકિતા, જો મારા મનમાં તારા પ્રત્યે એવું હોય તો હું તને કોઈ દિવસ તું આ મોડી જાગે છે, કામ નથી કરતી, જો મારા મનમાં તારા પ્રત્યે એવું હોય ને તો હું છે ને વાત કરતી હોઉં તારી સાથે. હા, આ કોઈ દિવસ વાત કર્યો તારી યારે? એ વાત છે ને બુદ્ધિ વગરના માણસો કરે, બરાબર છે, પણ જે હોશિયાર હોય ને, જેને કહેવાય શિયાળિયા બુદ્ધિ, એ લોકો છે ને શાંતિથી જ પોતાના ખેલ ખેલે. આ તમે મને જગાડવા ન આવો, તમે મને કોઈ કામ ન ચીંધો કે ના કાંઈ કોઈ કામ મને કરવા દો, એટલે ઘરમાં બધાને શું ચીંધું છું ને, પણ તું કરતી નથી. મમ્મી મને એમ કહે છે કે હું કામ ચીંધું તો એ કે મને સામા જવાબ દઈ દે છે.
શું બોલી? તમારા સાસુમાં છે ને, તમારા સાસુમાં તમારી પાસે આવીને મારા વગોણા જ કરવાના છે. તો જો મમ્મી તને કઈ કહેતા હોય તો એ મારા સાસુ થાય છે, બરાબર? તો હું એને કઈ કહી તો ન શકું સામે કે તમે નિકિતાને આમ ન કહેતા તેમ ન કહેતા. એ તો ભાઈ સાસુ છે. તોય હું એને કહું છું કે નિકિતાને તમારે કાંઈ નહીં કહેવાનું, ધીમે ધીમે એ શીખી જશે. હા, ધીમે ધીમે શીખી જશે. અને ન શીખે તોય શું છે, હું તો ઈચ્છું છું છે કે ઈ આખા ગામમાં બદનામ થઈને રહે અને હું સારી થઈને રહું. કાંઈ જો નિકિતા, બસ હાથ નો ડાળતા મને. આ બધો છે ને સારો બનવાનો દેખાવ, આ અચ્છાઈની મૂર્તિ બનવાનો દેખાવ મારી સામે ન કરો. તમારી રગ રગને હું ઓળખું છું. તું શું વિચારે છે નિકિતા? હા બધું છે ને વિચારવાનું બંધ કર તું. ને આપણે જો ઘરમાં કેટલી શાંતિ છે, હે? આ બધાય આપણે હંપીને રહીએ છીએ અને તારો એકનો જ મગજ કેમ આવો છે? શાંતિ એમ તમે અમારા જીવનમાં શાંતિ રહેવા દીધી છે? આ તમારા નાટકના કારણે રોજ મારો ઘરવાળો મારી હારે ઝઘડો કરીને જાય છે. પણ તું એક ચાય એને સરખી બસ બનાવીને- તમારા નાટક હવે બંધ કરો. આવું તને કામ શીખવાડવા વાળી નથી. શીખવું મારે કઈ કામ, બરાબર? તમે કરો છો ને ઘણું છે. આ વરસાદ છે ને આ કાંઈ કામ નહીં કરવા દે. આ 3 દીના લુગડાય હુકાણા નથી ને હજી તો પાછો અંધારેલો છે. વરસાદ આયરે વાતો કરો છો મમ્મી? વરસાદ આરસ કરું ને, બીજું તો કોઈ હતું નહીં. આ 3 દીના લુગડા હુકાણા નથી ને એટલે એમ કહું છું કે જો થોડીક તડકી કાઢે ને તો લુગડા હુકાઈ જાય. આપણે બાયું ને શું હોય, આ ચોમાહામાં લુગડાની જ બળતરા હોય. ક્યાંથી સુકાય? આ કપડામાં કેવી વાસ આવી ગઈ છે ખબર છે? આ જો પાછું ચાલુ થઈ ગયો વરસાદ. પણ એટલે જ કહું છું, જો અંધારેલો હતો ને પાછો ચાલુ થઈ ગયો. સવારે તડકી નીકળીને તો હું કપડાં નાખવા ગઈ ઉપર, હજી ઉપર નાખીને હજી નીચે આવીને ત્યાં વરસાદ આવ્યો, વળી પાછી લેવા ગઈ. મારે તો વગર કીધે એક્સરસાઇઝ થઈ જાય એમને. પણ ઈ તારે હારું. હા, તું એકલી એક્સરસાઇઝ કરશો તો તાર દેરાણી નારે લઈ જતી તો એની એક્સરસાઇઝ થઈ જાય. હે ભગવાન, એને કહું ના બાપા ના. કેમ? આ તમે મને કીધું તું ને કે એને રસોઈ પાણી બધું શીખડાવજે, તે હું તો ગઈ એની પાસે. કેવા હા, તે શીખવાડવાનું જ હોય ને. કેવી વાત કરો છો મમ્મી? કેમ? આ હું કેવા ગઈ કે મેં કીધું હાલ દાળ ભાત શાક ને રોટલી કરવા છે, તો મેં કીધું શાક તો સુધારી નાખ્યું, તને વઘાર કરતા શીખડાવ. એ તમે કીધું તું એટલે ગઈ હતી. હા, તો પણ શીખવાડવાનું જ હોય ને. તો મને કેવો જવાબ આપ્યો ખબર છે? શું કીધું? ઈ કે બધાય તમે તો ઈ કે મારી પાછળ પડી ગયા લે, ઈ કે આ કામ કર ને ઓલું કામ કર ને, ઈ કે તમે ઈ કે મને શાંતિથી ઈ કે જીવવા નથી દેતા. ઈ કે મેં મારા મમ્મી પપ્પાને ન્યાય કે આવું કઈ કામ જ નથી કર્યું. મેં તો ન કર્યું હોય તો કઈ નહીં, પણ હું હવે શીખડાવું છું ને તને, તું ધીમે ધીમે શીખી જાજે. ત્યાં તો ઈ બેનનો મગજ બાપરે, હું ન જાઉં હવે. મને એમ છે આ છે ને એને શીખવું જ નહીં હોય. આ મેં કીધું ને તો મને મારી હારે બોલવા મળી જેમ ફાવે એમ. તમને બોલવા માંડી તો મને એમ કે બસ તમને મોટી વહુ સારી લાગે, હું સારી નથી લાગતી, મને કાંઈ આવડતું નથી ને મને કોઈ એમ કે રસોડામાં જવા નથી દેતું, પછી મને ક્યાંથી આવડે ને મને કોઈ શીખવાડતું નથી. મને કે તો ઠીક છે એ ચલો ભાઈ આ જેઠાણી થાવ છો કે તમે તેને સાસુ થાવ છો, તમારી સામે બોલે. હા, હવે હું કાંઈ કરવાની નથી એમ કે આમે હું ક્યાં હારીશ, તમારી મોટી વહુ હારી છે, એ બધું કરશે. એમ કરો ને, આ રાજભાઈને વાત કરો ને, થાય તો. હવે એને બિચારાને હું જો કે નિકિતાને બિચારીનો વાંક નથી, ડાય જ છે. એના ખાલી આપણે કામનું કહીએ ને ઈ જ એને બળતરા છે, બીજો કોઈ વાંધો નથી. પણ જો આપણે બાયું માણા હોય કામ તો કરવું પડે ને, એને એટલી ન ખબર પડે કે આ ભાઈ ભાભી કામ કરે છે તો હું એ થોડુંક કરવા લાગુ. આખો દી એકલા કામ કરતા હોય તો એ બેઠી હોય એને એમ નહીં થતું હોય, આમ મનથી એને એવો વિચાર નહીં આવતો હોય. કઈ નહીં ન થાય તો હવે હું કરી નાખીશ. શું હવે રોજના આપણે કજિયા કંકાસ કરવા, ઘરમાં ઝઘડા ચાલુ થાય એના કરતા તો કામ કરી નાખવું સારું. પણ ક્યાં સુધી તું એકલી મથા કરે? હે, આજે ને એને કાલે એને શીખવું તો પડશે ને. આ દરરોજ થોડા પીઝા ને બર્ગર ને પાણીપુરી ને એવું ખવા હે. હા, શાક રોટલા તો રૂટિનમાં ખાવા પડશે કે નહીં? હવે તો રાજભાઈને કહીએ તો થાય, બાકી તો કોઈ બીજું ઓપ્શન છે નહીં આપણી પાસે. હવે તો પછી જો રાજને વાત કરવી પડશે. ઈ જો ચા હાટું કાલે રાડું નાખતો નતો કે આ ચા કોણે બનાવી છે, એક ચાય હારી બનાવતા નથી આવડતું એટલા દિવસમાં, તો પછી હવે આ રાંધીને તો કેદી છોકરાને સારું ખવડાવે. મમ્મી એમ કરો ને, આ તમે એને થોડુંક બે પાસે બેસાડીને સમજાવો ને, સમજે તો. પણ મેં કીધું તો કહું છું ખરી, મને એવું કીધું કે તમે મને કઈ કોઈ શીખવાડતા નથી અને મારા પપ્પાને મેં કર્યું તમને એમ નથી. કહે છે કે શીખડાવતા નથી, હા. હું જાઉં છું તો મને આવો જવાબ આપે છે. ઈ એમ કીધું કે મને કોઈ શીખવાડતા નથી, કે પ્રેમથી શીખવાડો તો હું બધું શીખી જાઉં. ત્યાં બધા ઘરમાં બધા પ્રેમથી તો એની આરે વર્તન કરે છે, આનાથી ને વધારે કેટલો પ્રેમ બતાવો. તમને ખબર
મેં કીધું જો ભાઈ પપ્પાની ઘરે તમે ન બનાવતા હોય એ વાત અલગ છે, પણ અહીંયા આવીને હવે તો શીખવાની તો કોશિશ કરાય ને. ભાભી એકલા કેટલા દિવસ કરશે? અને હાજા માંદા થયા હોય, હાલ તું ક્યાંક ગઈ હોય તો પછી કોણ રસોઈ કરે? ઈ હોય ને હું રસોઈ કરવી સારું લાગે? આમાં હું બીમાર જ ન પડું મમ્મી. આ કામની બળતરામાં મને એ ટેન્શન આવે કે હું બીમાર પડી તો કામ કોણ કરશે? ભલે બીમાર ન પડી હોય, હવે 2-5 દી તાર પપ્પાને ઘરે ગઈ હોય, તારે જીવ છે, તને ઈચ્છા થાય ને કે હાલ ભાઈ મારે પપ્પાને 8 દિવસ હું જાઉં, તો પછી અહીંયા કોણ કરે? જવાની તો બહુ ઈચ્છા થઈ છે. મને ક્યારેક સાલું એવો વિચાર આવે કે હું જઈશ તો અહીંયા કામ કોણ કરશે પાછળથી? પણ એક કામ કરને, તું થોડાક દિવસ જાને એટલે એને ખબર પડી જાય. ના મમ્મી ના, આ એને નો આવડે ને એની પાછળ એને સુધારવા માટે થઈને જાઓ અને આ પાછળથી બધાય તમે હેરાન થાવી. પણ કાંઈ નહીં, જો આ હેરાન થાય ને તો જ એને ભાન પડશે, નકર મને એવું નથી લાગતું કે આ શીખે એમ. હો ના ભાઈ ના, ઈ કાચું પાકું ખવડાવી દે બધાયની તબિયત બગડે, બધાય ખાટલા ભેગા. એ તો પછી નકર હું એના માથે ઊભા રહીને શીખવાડવી. હવે શીખવાડવું તો પડશે જ એને. જેમ કયો એમ, તમે જેમ કયો એમ કરું. જો આ તારામાં ને એનામાં કેટલો ફેર છે. આ તને જે કહીએ ને એ તું હા કરે છે ને બધું સ્વીકારી લે છે, અને એ તારીથી હાવ વિરુદ્ધ જ છે. એને કેવા જાય ને એટલે તે ધો બાંધવા મળે. આ એને માય આવા સંસ્કાર આપ્યા છે નાની છે આ ત્યારે. રાજભાઈ એને આવું જ વર્તન કરે છે. પણ એ ચા હાટું નતો બાતો, ઓલો બિચારો રાડ કરતો તો ચા કોણે બનાવી એમ. હે ભગવાન, શું કરું ને કઈ ખબર નથી પડતી. જાવા દ્યો ને આવા નાના મોટા ટેન્શન ન લેવાય. તમે મોજ માર્યો, હું કામ હવે કરું. આમાં હું મોજ મારો. કાંઈ નહીં, હારું હાલ હું જાઉં છું ઓલી બાજુ વરસાદમાં થોડીક નાવા. બેહું. હા હૃદયમાં જ્યોત પાસીને છુપાયેલો ખજાનો છે, છુપાયેલો ખજાનો છે. તું લઈ લે જ્ઞાન, લઈ લે જ્ઞાન સદગુરુથી, એનો ભેદ છાનો છે, એનો ભેદ છાનો છે. મને એક ગીત આવડે, મને એક ગીત આવડે. કયું? કોણ હલાવે હિસકો, કોણ હલાવે હિસકો, આપણા પપ્પા લાડકા ને કોણ હલાવે હિસકો. અરે મારા દીકરાઓ લાડકા ને હું 2 દીકરા લાડાવી. હા છે ને, હા ભાઈ, વાહ. વરામાં તમે ગીત ગાતા હોય ને હા. એટલે જલસો પડી જાય. હો હા પણ જો ગીત મર્મ વાળું ગાઉં છું, હે? જેવું તેવું ગીત તો આપણે ગાતા નથી. આ હમણાં મનખા અવતાર મળ્યો છે ને ભાઈ, હા તો જીવનમાં આનંદ કરવા માટે મળ્યો છે, એ ઉપાધિ કરવા માટે નહીં, સમજ્યા? અને જો વધુ એનાથી એક પગથિયું આગળ જાવી તો અંદરના ખજાનાને ઓળખવા માટે મળ્યો છે, કે કેટલી યોનિમાંથી પસાર થઈને આ રૂડો અવસર મળ્યો છે. હા એ તો બરાબર છે, પણ આજે આ એકલા કાં ગીત ગાવ છો? એ ભાઈ તમને ખબર છે બમદી છે ને બાબા આપણે ચાલો ઘસીબો. હા ત્યાં મમ્મી બેઠા હતા અને પપ્પા માં ગીત ગાતા હતા. બધા જોઈ આમ છોકરા આવતા નથી, હું વાંચન જોતો હતો, હું ગયો નહીં પાહે. પપ્પા ગીત કેવું ગાતા હતા ખબર છે? હે બહારો ફૂલ બરસાવો વાહ. મેરા મહેબૂબ આયા હે. વાહ. ગીત પાછા મારા જમાના બહુ મજા ને. અમાય પેલું ગીત તો મને બહુ વાલું, તુમ અગર સાથ દેને કા વાદા હા કરો. ભાઈ વાહ. આમે છે ને મોહમ્મદ રફી ના આશિક હો. હા મોહમ્મદ રફી સાહેબ ને જો ગીત આવી જાય ને તો પપ્પા ને બીજું કઈ દેખાય જ નહીં, આગળ પાછળ કોણ ઊભું છે એમાં હારે પાછા મમ્મી હોય. એટલે કઈ નો ઘટે. ઓહોહોહો, હે. તો છે ને એને તો આમ મધુબાલા ને એમ નરગીસ ને એવા જ દેખાતા છે એ મમ્મી. બધું એકમાં જ છે મારે. આમાં છે ને ઓલ એન્ડ વર્લ્ડ બધી હિરોઈન બોલીવુડ ની જેટલી છે ને એ એક તારી મમ્મી માં હમાઈ ગઈ છે. હવે થાશી હો ભાઈ, આ હાચું કહું ને તો આપણે જે જિંદગી જીવી છે ને હે એ જિંદગીમાં કાંઈ લેવા નથી. આ પપ્પાના વખતમાં જે પતિ પત્ની જિંદગી જીવ્યા છે ને એમાં કંઈક પ્રેમ અલગ હતો. ના ના એવું તમે જીવી શકો એમાં કાંઈ છે નહીં. એ છે ને જતું કરવાનું, બહુ છે ને તર્ક વિતર્કમાં નહીં આ તો પડવાનું. કાલે જ જવાનું છે, જ્યાં મારા મમ્મી બેઠા હતા ત્યાં એને બેહાડવું અને પછી હું ગીત ગાય બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા. કેમ જોઈએ એમ હું કહે છે. હા, ઈ સાંભળવાનું. ઈ જે કઈ બોલે ને હા હા યસ યસ જ કહેવાનું, ના પાડવાની જ નહીં. અચ્છા હવે આ સમજાણું ફોર્મ્યુલા છે. કે આ બેને બને છે કેમ. બધી વાતમાં હાથ પાડવાની, ના નહીં પાડવાની એમને. જીવનના મોટા મોટા નિર્ણયો હોય ને એને લેવા દેવાના, અને નાના નિર્ણય હોય ને એ આપણે લેવાના. માનો કે આ દુનિયાનું શું થાય એની ચિંતા એને કરવા દેવાની, બરાબર?
અને આપણે છે ને કાંઈ કાંકરા કેમ પડ્યા છે કાંઈ વાંધો નહીં, ભલે ને પડ્યા હાલશે. મૂળ મુદ્દાની વાત પપ્પાનું કહેવાનું જ ખબર છે, ઘોડા માથે બેહવાનું, સફરજન લઈને આટા મારવા. સફરજન લઈને આટા મારવાના એટલે ઘોડું વાહે વાહે હાલ્યું આવે સફરજન જોઈ. અરે વાહ ભાઈ વાહ ગમે તે પપ્પા. હોય ચલાવી લેવાનું. અને આ પહેલાની બાયુનું તો કેવું હતું ભાઈ, એને આમ સુલે રોટલા ઘડતા, દેશી પાણું ખાતા. અત્યારે આ મારે નિકિતાની વાત કરું, નથી કાંઈ બનાવતા આવડતું, હવારમાં દી બગાડે, ચાય હારી બનાવતા નથી આવડતી. બોલો એક તું છે ને સવારમાં રાડી હુકામ નાખશો એની ઉપર, શીખી જાય. હે ન આવડતું હોય તો પ્રેમથી શીખી જાય, અને છે ને એને આવડતા વારે લાગે કોકને. તું હું એમ સમજ કે અમારા વખતમાં કોઈની ફરિયાદ જ નહોતી, બધાની ફરિયાદો હતી, એ વખતે હતી ને આજે છે. અરે પણ તમે કહો છો હવારમાં છે ને ચા પીધા વગરનો દિવસ બગડે, સવાર પછી મારી સામે તાળો મેં એને કીધું કે શીખી જતી તો ભાભી પાસે, તો કે હું જાઉં એને કેવા લે, તો ભાભી સામે લઈને કેવા આવે. અરે પણ નો શીખે તો કાંઈ વાંધો નહીં, તાર ભાભી શું છે આ ઘરમાં જ છે ને, એને કહી દેતો હોય તો તાર પીવી હોય એવી ચા બનાવી દે. એ ભાઈ શીખવું તો પડશે ને, આથી તો કાંઈ લેતે એમને કઈ શીખાવ નથી રાખવાની. કાંઈ નથી શીખવું, એ નાના છે હજી, બરાબર શીખી જાય, એનો સમય આવશે ને ત્યાં આપણે કાંઈ રાયડું નહીં નાખવું. એ જવાબદારી માથે આવે ને એટલે માણસ બધું શીખી જાય. સમજ્યા? ભાઈ એવું ન હોય, આમાં છે ને પછી બાયું છે ને થોડોક ધર વિતરક થાય, ન કરતી હોય ને એ કદાચ શીખી જાય ને તો સારું, બે હારે મળીને કામ તો કરે. પણ તારી ભાભીને કાંઈ વાંધો નહીં, તો તને શું વાંધો છે એટલો બધો? ભાભી ભોળા છે ને એટલે કઈ વાંધો નહીં ભાઈ ને. પણ જો આમ ખીજાવાથી કોઈ ન શીખે, પ્રેમથી કહો ને તો બધું શીખે. અને બીજા કોઈથી ન શીખતો તું શીખવાય. હે તને ચા બનાવતા ક્યાં નથી આવડતી? મને આવડે પણ હવારમાં મારી પાસે વખત થોડો, મારે ઓફિસે જવું ક્યાં કરું, સમય કાઢવાનો. એમાં શું છે કે વહુને ચા ન આવડતી હોય ને તો એ કોફી પીતા હોય, તો આપણે રસોડામાં જવાનું, આપણી હાટું ચા કરવાની, એની હાટું કોફી બનાવવાની. એટલે આમ જો આ પપ્પાએ કીધું એમ પ્રેમ આપો ને તો પ્રેમ મળે, જે જોઈતું હોય ને એ આપવાનું. તમે ભાઈ છે ને જોતું હોય ને વલખા મારો, ડિમાન્ડ કરો ખોટે ખોટે, ને આપવું તમારે નથી કાંઈ, એ હા પહેલા આપી દેવાનું એટલે એ ઓટોમેટિક તમને મળે. બસ 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 બચ્ચન સાહેબ બસ. હવે તમે તમારા બચ્ચન સાહેબ ને તમારા પડમાં લાવો, અમે નીકળીએ, અમારા પાસે ધંધે જવાનું હોય. પછી તું ગીત ગાઈએ કે ઝૂલે બહેન બહારો ફૂલ બરસાવો. હાલો બોથા તમે ચાલુ કરો તમારો, બચ્ચન સાહેબ ને ચાલુ કરો. એમ હું તો નવરો છું ભાઈ, મારે તો પછી આ જ કરવાનું છે હવે. હે હરિ કીર્તન. નિકિતા ધ્યાન તો રાખ. તાર પતિ ગયો અહીંયા કામ? આજુબાજુમાં કે અંધાશ્રમ હે કે તમે ત્યાંથી આવો હો? હા નિકિતા, મારે છે ને તારી સાથે બીજી કંઈ વાત નથી કરવી. હું છે ને દાળનો વઘાર કરવા જતી હતી, વળી મને યાદ આવ્યું કે ચાલ ને નિકિતાને શીખડાવું, એટલે હું તને કહેવા આવી કે ચાલ કિચનમાં હું તને દાળનો વઘાર કરતા શીખડાવું કે કેમ બને દાળ. બરાબર છે. આ છે ને ઓલું કહે ને કે સિંદરી બળી જાય પણ વળ ન જાય, આટલી તો બદનામ કરી દીધી, હજી લખણ નથી જતા હે? નિકિતા, હું તો તને હર વખત છે ને શાંતિથી ને કહેવા આવું છું, પણ ખબર નહીં આ તું શું કામે આવું બોલે છે? હા શું કામ બોલે? તને કઈ પ્રોબ્લેમ છે મારાથી? પ્રોબ્લેમ તો તમને બધાયને છે. ઘરમાં નવી વહુ આવી હોય ને તો માણસ એને પ્રેમથી બધું સમજાવે, પણ મેં તો જે દિવસનો આ ઘરમાં પગ દીધો છે ને ત્યારથી લઈને આજ દી સુધી બધાય વગોવે જ છે, અને એનું કારણ તમે. આ બધું મારી ઉપર શું કામે ઢોળે છે? હું તો હર વખત તને પ્રેમથી શીખડાવવા માંગુ છું. પ્રેમથી તમે આઈ દિલથી નથી મને શીખવાડવા માંગતા. તો અત્યારે શું હું તને પ્રેમથી કહેવા નથી આવી? ના, આ બધાય છે ને દેખાડા કરો છો. હશે ક્યાંક પપ્પા કે કોક ઘરે એટલે આવો દેખાડો કરો છો કે હું તો શીખવાડું છું. નિકિતા નથી શીખતી કા? જો તારે શીખવું ન હોય ને તો તું મને ચોખ્ખી ના પાડ દે કે ભાભી તમારે મને ક્યારેય કહેવા નહીં આવવાનું કે હું આ શીખવાડું. તને કોઈ દિવસ નહીં કહું. બસ કાંઈ વાંધો નહીં, હું તમને ચોખ્ખી ભાષામાં ઘસીને કહેતા હોય તો પેપર ઉપર લખી દઉં કે મને તમારે કાંઈ નહીં શીખવાડવાનું. બરાબર? મને છે ને લીમડાની દાળ તોડતા તમારે નહીં શીખવાડવાનું. આ મમ્મી કહે છે ને એટલે આવું છું તારી પાસે, બાકી મને કોઈ શોખ નથી થતો. આ રોજ કઈ કઈને થાકી ગઈ છું કે તું ધીમે ધીમે શીખ, એક યારે નો શીખ તો કાઈ નહીં, તને ધીમે ધીમે શીખવાડું. પણ નહીં, જ્યારે આવું ત્યારે તું મને વળકા જ ભરીશ. તો આવો છો શું કામે? આ તમારા સાસુમાં કહે એટલે સારા બનવા મારી પાસે આવેલા આવો છો? સારા બનવાની વાત નથી. હા મમ્મી કહે છે એટલે આવું છું, બાકી મને કોઈ શોખ નથી તારી પાસે આવવાનો. આ તો નો આવો ને, આમંત્રણ આપવા આવું છું કે આવો એમ. કેટલા દિવસથી કેટલા મહિનાથી તને પ્રેમથી ને શીખવાડવા માંગુ છું, પણ નહીં, શીખવું જ નથી. જે માણસને દાનત જ ન હોય એ 17 બાના કાઢે. માણસ કહે ને કે વાક ન હોય ને ગમે નથી કાઢે. આ પાણીનો ગ્લાસ ભરીને દઈ ને તો પાણીના ગ્લાસમાંથી ને વાક કાઢે. આવું બધું મને શીખવાડવું કોણ?
હું મારા બાપના ઘરે આવી નહોતી, ત્યાંથી જ શીખીને આવી છે. ત્યાંથી શીખીને નથી આવી. અહીંયા આવીને ત્યારે બહુ જ સારી હતી, પણ અહીંયા આવીને મને ખબર પડી કે માણસો આ પ્રકારના હોય. આવી મને તમે બધાએ કરી છે. સારી હતી. આ કોઈ દિવસ છે ને મમ્મી પપ્પાને ઘરે કામ જ નહીં કર્યું એને નથી જ શીખવું જ નહીં હોય. કર્યું, નથી જ કર્યું, એટલે તો હું અહીંયા આવીને શીખતી હતી. પણ તોય તમે કોઈ મારી કદર કરી? કદર કુઈટા બધાય. આ બધું શું કામે ઊંધું ઊંધું સમજે છે તું? કઈ સમજ નથી પડતી. જેવું છે ને એવું જ સમજુ છું. બરાબર છે, આ ચોખ્ખું દીવા જેવું દેખાય છે કે તમારી સાસુને તમે વાલા લાગો છો અને આખા ગામમાં જઈને મને વગોવે અરે છે. તુંય વાલી જ છો. મમ્મી કોઈ દિવસ છે ને તારે એવું નથી બન્યા કે તારા વખાણ જ કરતા હોય છે. એ મને પ્રેમથી ને એમ કહે છે કે તું ઈ નાની વહુ છે, હમણાં આવી છે, નવી નવી છે, તું એને પ્રેમથી શીખવાડજે. ઈ તો તમારા આખા ગામમાં વખાણ કરે છે ને ભાભી, એટલે તમને સારા લાગે. કોક દિવસ તમને ઘરના 5 માણસની વચ્ચે વગોવશે ને તો ખબર પડશે હા તો કેવું તું થાય. એમ કર, આખા ગામમાં જઈને છે ને બાઈને આટો મારી અને કહીએ જા કે મારી જેઠાણી વાયડી છે. પણ ક્યાંથી કહું? કેમ કે તમે છે ને તમે આ મહાનતાની મૂરત બનીને આખા ગામમાં દેખાડો કરી દીધો છે કે હું તો આવી સારી જ છું. હું આખા ગામની નજરે આમ જો, ચડી છું. ગામમાં જવાનો મને એવો ટાઈમ જ નથી મળતો. આ ઘરના કામમાંથી જ નવરી નથી થતી. તો સારું ને, કર્યા રાખો ને બાપા. કોઈ તમને કઈ કીધું? હું કામચોર નથી. મને કામ કરવામાં જરાય વાંધો નથી. કામચોર તું છો. ઈ તો હું છું જ, હું પેદાઈશી કામચોર છું. હવે કાઈ મેં મારા પપ્પાના ઘરે કાઈ નથી કર્યું અને અહીંયા નહીં કરું. આ મારો ખબર નથી પડતી આ મારો દેર ક્યાંથી ઉપાડી આવ્યો. લે તો જોવા આવ્યા ત્યારે આંધળા હતા? ખબર નહોતી કે આ કામચોર નીકળશે. મને ખબર નહોતી આ કદર કોઈટા નીકળશે ને આ ઘરનો ઉમરો ચડે ઈ બીજી. બસ હવે આ શાંતિ રાખશો કે આમની નસ બાધા કરશો? આવી ગયા વકીલ. હા વકીલ, લઈ લ્યો આ તમારા આનો કેસ લડી લ્યો. તમારા વકીલ આવી ગયા. આ શું વાત કરે છે? મારી સામે સરખી વાત ન કરતો કઈ નહીં, પણ આ તારા સાસુ થાય એની તો મર્યાદા રાખ. સાસુ તમારા હો, કેમ કે જો વકીલાત કરતા તરત આવી ગયા. બાકી આવીને એને પૂછવું જોઈએ કે તમારા બે વચ્ચે મગજમારી શેની હાલે છે. બે વહુને પૂછવું જોઈએ. આ તો આવ્યા ભેગી સીધા મારી ઉપર તાળું કર્યું. તો તને એકને નથી કીધું, બેયને કીધું છે. અને તારું તો છે ને દરરોજનું થઈ ગયું છે. કામ નથી કરવાના એટલે આ બધા બાના. અને તને આ તારા હારા હાટું કહે છે, તને એટલી ખબર પડે છે કે નહીં? તો સારા સાટું કેવું તું તો વરસ દિવસ ક્યાં ગયા તા? તો વરસ દિવસ થયા ઈ બિચારી શાંતિથી ને સમજાવતી હતી અને ઈ પણ મારા કહેવાથી. એ તો મને ના જ પાડતી હતી કે મમ્મી રહેવા દો ને, હું કહીશ ને તો ખાલી ખોટા લડાઈ ઝઘડા થશે. પણ બસ એવું જ થયું ને, તારે એટલું જ જોતું. મમ્મી તમે મને કીધું ને કે એને દાળનો વઘાર કરતા શીખડાવજે. તમે જ મને મોકલી તે હું કેવા આવી ને તો મારી હારે ઝઘડો કરવા માંડી. અને દર વખતે હું જ કહું છું કે નિકિતાને તું રસોઈ કરતા શીખવાડ. એટલે ઈ બિચારી તને કહે છે કે હાલ હું તને દાળનો વઘાર કરતા શીખવાડું. તો એમાં એને હું ખોટું કીધું? આ મહિને કેટલો પગાર દીધો તમારા વકીલને? આ તને કઈ ભાન છે હું બોલું છું ઈ? તને આવા સંસ્કાર આપ્યા છે? સંસ્કાર તો સારા આપ્યા હતા. અહીંયા આવીને તમે બધાય બગાડ્યા મારા તારી છે ને સંસ્કાર. શીખવાની દાનત નથી. માણસને એકવાર કહી ને જો આ વહી ગઈ ને આ તારા લીધે. એ આ ઘરમાં બધું મારા લીધે જ થાય છે, બાકી કોઈના લીધે નથી થાતું. આ તારા લીધે જ થાય. તને આ શીખવાની નથી ને એટલે. માણસને એકવાર શીખવાડે ને તો શીખી જાય. તારી દાનત જ નથી. એ નથી, એકવાર નહીં 1000 વાર મારી દાનત નથી અને મને કોઈ શીખવાડવું નહીં. બરાબર? કરવું હોય તો કરો, ખાવું હોય તો ખાવ, નકર રહ્યો ભૂખા. એ ભગવાન આ ક્યાંથી ભટકાણી છે ને એ ખબર નથી પડતી. કાંઈ કામ કઈ એટલે બસ આ બાંધવાનું જ ચાલુ લે. એ આ ચાંદ જેવો ચહેરો આ કાં ગ્રહણ લાગી ગયું હે? આ મુરઝાઈ ગયું હોય ને ફૂલ એવું થઈ ગયું છે. પણ હું કરું? આ વહુની બળતરા કરી કરીને એ મગજ પર નહીં લેવાનું આ બધી વસ્તુ. હમણાં છોકરાને મેં કીધું બહુ તર્ક વિતર્કમાં નહીં પડવાનું. એ જેથી એને પોતાની રીતે કંઈક ભૂલ થાય અને સમજણ આવશે તેથી આફડા છે ને શીખશે. આ શું છે, પરાણે છે ને કોઈકને શીખવાડવી ને તો એમ કોઈ શીખતું નથી આ દુનિયામાં. પોતાને ઠેસ વાગે ને પોતે પડે ને પછી જ ખ્યાલ આવે. બીજાના અનુભવ પરથી કોઈ શીખતું નથી. આ મને નથી લાગતું આ નિકિતા વહુ છે ને કાંઈ શીખે. આજે તો કેવ્યું બે બાધી પડ્યું. મને એમ થયું કે આ એકાબીજા ઉપર છે ને આ હાથ ન ઉપાડે ને તો સારું. એટલું બાધ્યું મારે તો એને માંડ શાંત થયું. ભાઈ તું શીખ તું આમ કર એકની એક આપણે કેસેટ ચલાવીને એમ એ દાજમાં આવે. સમજી ગઈ? એને દાજ ચડે કે આ બધે મારી વાહે હું પડી ગયા છે, એને મને કઈ આવડતું જ નથી એમ. એટલે ન આવડતું હોય તો એને એ વખતે પોતાની ભૂલ ન સમજાય. સમજી ગઈ તું? પણ મેં જલપાને એમ કીધું કે આજ અમે નિકિતાને છે ને તું દાળનો વઘાર કરતા શીખવાડજે. એને એમ કીધું કે નિકિતા શું કરે, કામ થઈ ગયું તો હાલ આપણે રસોડામાં જાય ને દાળનો વઘાર કરતા હું તને શીખવાડું. તા તો મળી બાજવા. એમાં એને હું ખોટું કીધું? વાત
જો એને શીખવાની છે, પણ હવે એ વાતને લઈને આપણે તત્વમાં નહીં પડવાનું. તત્વમાં પડવી તો એ છે ને ઉગ્ર સ્વરૂપ આવે. સમજી પણ તો ગયા? એને એટલી ખબર પડવી જોઈએ ને કે ભાઈ ભાભી મારા હારા હાટું કહે છે. ઓલી બિચારી નો કહે ને તોય હું એમ કહું ના ના તું એને શીખવાડી કે મમ્મી રહેવા દો ને, હું કહીશ ને તો પાછું બાંધવાનું થાય છું ને એવું જ. પણ એને ઈ જ નથી ખબર પડતી કે આ લોકો મારા સારા માટે મને કહે છે. કાલ સવારે હું એકલી હોય ને ધારો કે મોટી વહુ છે એ કદાચ ગઈ હોય આણું, બરાબર છે, અને ઘેરે કોઈ ન હોય, તું હાજી માંદી હોય ને તુંય ન હોય, તો તે દિવસે રાજને કે અમને ખાવા શું મળે, કેવું ખાવા મળે. આ એને છે ને પોતાને વાસ્તવિક આ વસ્તુનું ભાન નથી થતું. પણ- આને છે ને ભાન થાય ને એના ઉપર જવાબદારી આવે પોતા ઉપર, તો એ આફડી કરે. પણ કોઈ કે કરે ને, અમુક માણસ છે ને કોઈ કહેતું હોય ને એનાથી ઉલટું હાલે. આ આપણે નિકિતા એવો સ્વભાવ છે, તમે કેવા જાઓ કાંઈ એટલે ઊંધું જ કરશે. અને આવડતું હોય છે ને શીખવું હોય છે ને તોય નહીં શીખે, જાણી જોઈને નહીં શીખે. પણ એટલે જ મેં છે ને આ જલપાન કીધું તું એક કામ કર, તું છે ને 8 દી વહી જા તારા પિયર, એની માથે આવશે ને એટલે બધું ઈ શીખી જાય. તો કે નહીં મમ્મી, હા તમને ઈ કે હરખું રાંધીને નહીં ખવડાવે, કાસું પાકું રાંધીને ખવડાવશે ને કે વાહેથી તમારી બધાની તબિયત બગડશે અને તમારે કરવું પડશે એમ કે હું એટલે નથી જાતી પિયર. આ કેટલા ટાઈમથી એ નથી પિયર ગઈ, એ આના હાટુથી. એ આપણે બધા તો ભલું ઈચ્છી છે, બરાબર છે, પણ એને કઈ એ વસ્તુનું ભાન જ નથી. એને તો બસ એક જીદ લઈને બેઠી છે કે મને કોણ કહીને જાય, મને હું કામ કહીને જાય, મને કહીને જાય ને એ મારથી નહીં જીવાય. બસ એનો સ્વભાવ આવો છે. હવે દરેક સ્વભાવની અલગ અલગ મર્યાદા હોય, બરાબર છે. હવે એની સમજણ નથી તો નથી. આ જલપાન હું કઈ ખબર, આ વકીલને તમે કેટલી ફી આપો છો? લ્યો આ તમારો વકીલ આવી ગયા, હવે આને હું કેવું, એને કઈ બોલવાની ભાન છે, હું કોને હું બોલું છું એમ. હા, પણ હવે આમાં એવું છે કે નાના મોટાનું માન રાખવું નથી. પછી આમાં શું થાય કે વાત એક સ્ટેપથી બગડી હોય ને તો ત્રીજા ચોથા સ્ટેપ પર બગાડી નાખે વધારે. હે, આ તો જો ભાઈ, દૂધમાં એક ટીપું લીંબુ પડી જાય ને તોય દૂધ ફાટી જાય, પણ આ તો આખું લીંબુ નીચો વિદાવા પર છે બધા. કોઈને જોતું જ નથી સારું દૂધ. વસ્તુ છે ને બગાડવા પર બેઠા હોય તો એને શું ખોલ તમે હાલો. આ મને નથી લાગતું કે હવે છે ને આ ભેગું હાલે એવું. કાંઈક તો કરવું જ પડશે. ઓલી બિચારી એકલી કેટલુંક સહન કર્યા કે બળી બળીને કેવી હાવ થઈ ગઈ છે સહન કરી કરીને. એ નો મને કહી શકે, નો ઓલીને કહી શકે, આખો દિવસ એકલી નકરા કામના ઢહડા કરે. તો એમ કે હા તમે તો બાર બધાને કહો છો મોટી વહુ હારી, મોટી વહુ હારી, પણ મેં કીધું મોટી વહુ કરે છે તો કે જ ને, તું સાબિત કરીને બતાય તો હું કહું કે નાની વહુ હારી. માન મેળવવું હોય, પ્રેમ મેળવવો હોય ને તો મોટા કે સમજણા જેને આવડતું હોય ને એની પાસે શીખવું પડે, કોકને ગુરુ બનાવવા પડે. એમને એમ છે ને કાંઈ બધું આવડી ન જાય. પણ હવે એને છે ને મગજમાં અંદર એટલું હવા ભરી છે ને કે બસ મને કોઈ કહેવા નહીં હા. કાંઈ, જે બનાવવું હોય તમારે ખાઈ લેવાનું. હા, તો મેં- એવું તો કોને ભાવે? સામેથી શીખવાડવાનું કહે તો નાના બાપની થઈ જાય. નકર નો કહે કે હાલો ભાઈ ભાભી મને તમે થોડુંક શીખવાડો, હું ધ્યાન દઈને શીખી લઉં. પણ નહીં, હું કામ એને શીખું, હું કામ એને તમને કહું. ઝૂકે ને એનું જો આમ કે ને પેલા હું કે વડીલોને વંદન કરે ને એ બધા ગમે, નમે એ સૌને ગમે, બરાબર છે. તો આ તો કેવું છે, તમારે શીખવું હોય ને તો તમારે કોકને ગુરુ બનાવવા પડે. હવે એને માનસિકતા જેવી થઈ ગઈ ખરાબ. એ તો છે ને ભાઈ સમય આવે શાન આવશે એને. એ પેલા આપણે ગમે એટલું કહેવું ને તો પથ્થર ઉપર પાણી છે. પણ આને કંઈક શાંતો ઠેકાણે લાવવી પડશે ને. આ હું એક કામ કરું, જલપાઓને મોકલી દઉં થોડાક દી, એટલે આફવડી રાંધશે અને હું નહીં કઈ કામ કરું એટલે બધું માથે આવશે ને તો એ ખબર પડશે કે આ ભાભી કેટલા ઢહડા કરે છે. કેમિયો કરવો જ પડશે એને સુધારવા માટે. હે ભોલેનાથ, એ હારું થયું આ. એ ભાઈ અહીંયા ક્યાં જા છો તું? હું થોડુંક કામ છે બહાર જાઉં, બોલો ને. બહારના કામ પછી પતાવો, ઘરના કામમાં થોડું ધ્યાન આપો. આ તારી મમ્મી કંઈક કહેતી હતી. હું કહેતા હતા એટલે ઘરનું કામ એટલે કાંઈ લાવવા લેવા દેવાનું છે? એ લાવવા લેવાનું નથી, પણ જે ઘરમાં ડખા ચાલે છે એ બાજુ તને ખબર છે બધું કે પછી એમાં હાવ અજાણ છો તું કે તને એ વાતની કોઈ આમ અણસાર જ નથી? એટલે હેના ડખાની વાત કરો છો? આ નિકિતા વહુને પ્રેમથી શીખવાડવાની કેટલો કોશિશ કરે બધા, હે, નાનું મોટું કામ શીખવાડવાની, પણ એને કોઈક કહેવા જાય ને એટલે સ્પ્રિંગની જેમ ઉછળે છે. તો પપ્પા એનો સ્વભાવ છે, તમને મેં પહેલાં નહોતું કીધું હે કે એને કાંઈક કહું ને કે વસ્તુ શીખતી હોય તો એને નાનપ લાગે છે. જો આ દુનિયામાં તમે શીખવાનું બંધ કરી દો ને, હે, એટલે તમારું છે ને વિકાસ થતો બંધ થઈ જાય. પણ પ્રેમથી કોઈક શીખવાડતું હોય આપણું, કોણ શીખવાડે? જેને પડી હોય તમારી, જેને ચિંતા હોય કે કાલ સવારે તમારે બે માણસની વચ્ચે તમારી ઇજ્જત વધે,
ચાર માણસ અત્યારે ઘરમાં ને ઘરમાં તમારે કદાચ નીચું જોવા બધું થાય કે હાલો ભાભી શીખવાડે છે એના હાથની ચરીને શીખી લેવી, એ કદાચ એટલો ઈગો તમારો શાંત થઈ જાય, પણ તમે 4 માણસ કે 50 માણસની વચ્ચે તમને ન આવડ્યું હોય, કોઈ કંઈ કીધું હોય કે બેન આનો વઘાર કરી નાખો, એ મને નથી આવડતો, તો કેટલા માણસને અમે ભોઠા પડવું પડે? વાત તમારી હાસી છે પપ્પા, પણ એ એને સમજે ને એની માટે છે. નિકિતાને મેં એ જ કીધું કે તારા ભાભીને કહેવાય, મમ્મીને કહેવાય, ન આવડતું હોય તો આ ચા બનાવે તો પાણી જેવી બનાવે. હું ઘણી વાર ટોકું હોય તો મારી સામે બોલો પડે. મેં કીધું આપણે ભાભીને કહેવાય, કે હું એને કહેવા જાઉં. મેં કીધું કે હું મારે એને હાથ હેઠે રહેવું પડે ને, તો આ ઘરમાં ને ઘરમાં હાથ હેઠે રહેવાની ક્યાં વાત આવે? આપણે એક પરિવાર છીએ, આ પંખીના માળા જેવું ઘર છે, એમાં આપણે બધા છે ને શીખલા શીખલી છીએ, એમાં હારે જ રમવાનું, હારે જ બધું કરવાનું હોય, પણ નહીં સમજાતું નથી. એને એનો છે ને અહમ ગવાય, ઈગો ગવાય એનો. તકલીફ જ ન્યા છે. એ અત્યારે છે ને ઈગોને થોડુંક આમ પોષે નહીં ને, અને પછી ગામની વચ્ચે જો જે દિવસે જાહે ને ઇજ્જત, તે દિવસે છે ને ભોઠી એવી પડશે કે આમ લોહી છે ને થંભી જાય શરીરમાં, અને કોઈ શરમની મારી કોઈની સામે જોઈ નહીં શકે. એ બધું હું જાણું છું, હે? એના મગજમાં નથી થતું. અટાણે વાત ઘરની ઘરમાં રહી જાય. હું અત્યારે ઉતારવાનો પ્રયાસ જ કરું છું, એને સમજાવું છું કે તું છે ને ઘરમાં બધાને મળીને રહે, થોડું ઘણું ન આવડતું તો એકબીજામાં ધ્યાન દેવાનું કે એ કેમ કરે છે, શું કરે છે, ન આપણે પૂછી લેવાનું, પણ હજી થોડું ઘણું સમય લાગશે એને શીખતા, મને એવું લાગે. જો હવે તો છે ને તારી માં ને 2 જણા કંટાળ્યા, તારી ભાભી 2 કંટાળ્યા છે. હવે તો અમે તો આ મોટીને મોકલી દેવાનું પ્લાનિંગ કરવી છે. ત્યાં મોકલી દેવા. અઠવાડિયે 10 દી ભલે વહી જાય પિયર, અમે એ ગઈ નથી હમણાં ઘણા સમયથી, તો બધો ભાર છે ને રસોઈનો નિકિતા પર આવશે. હા, પછી કહેતા નહીં, બરાબર છે? અને એને જવાનું છાય છે. તો મને હું વાંધો ભલે જાય, હું ક્યાં ના પાડું? રાતે રસોઈ હરખી નહીં ખાય, રસોઈ હરખી નહીં થાય એટલે તું ને હું બધા છે ને કાચું પકું ખાઈ લેવું પડશે. મને તો ખબર જ છે કે મારે હું એને કરવાનું કહેવાનું છે, હું તો ધૂળ કાઢી નાખી. હે એ ખાઈ લેવાનું, એને પોતાને સામેથી પસ્તાવો થઈ ગયો કે હું જેવું તેવું બનાવું છું તો એ લોકો ખાઈ લે છે, કાંઈ બોલતા નથી. હે તો એને પોતાને રિયલાઇઝ કરાવો, એને પોતાને ભાન કરાવો કે મને નથી આવડતું છતાં આ લોકો ખાઈ લે છે. ભાન કોને કરાવાય? જેને સમજવું હોય, જેને શીખવું હોય, પછી જે માણસો આમ હાથ ઊંચા કરી દે એને ભાન ન કરાવવાની. જો ભાઈ બહુ કીધે છે ને, આ પેલું લોખંડ હોય ને આમ બરડ હોય, આવા બરડ કહેવાય, અભિમાની પૂતળા કહેવાય એ પ્રકારના. એને તમે તૂટી જાય પણ ઝૂકે નહીં. ઝૂકે કોણ? જે આમ ખરેખર નરમ હોય ને એ ઝૂકે. આનો સ્વભાવ જ નરમ નથી, કડક સ્વભાવ છે. વાંધો છે ને કંઈ થાક્યો હું, પણ એ છે ને મારી સામે વડકા ભરવા માંડે. લે મેં મારા બાપના ઘરે કોઈ દી કામ નથી કર્યું, ત્યાં કર્યું ડું અહીંયા કરવું પડે, શીખવું પડે. તો ભાભી હારા છે કે વદાડ નથી કરતા, વદાડ કરતા હોય તો ભેળું હાલે નહીં. તો આટલો સમય જે ભેળું હાલ્યું છે ને છેલ્લા 1 વર્ષથી, એ આવતા હવે નોખા થવું પડે. હવે આટલું જો એકબીજા વચ્ચે દલીલ થતી હોય ને આક્રોશ થતો હોય તો ગામના લોકો સાંભળે પાછા, 4 માણસ, બરાબર? અને તેમ છતાં હવે છે ને લોકોને ખબર પડવા મળી છે કે નાની બહુ કંઈ કરતી નથી. હવે તમે ચિંતા નહીં કરો પપ્પા, હવે હું છે ને એને મારી ભાષામાં સમજાવી. અત્યાર સુધી મેં પ્રેમથી બહુ સમજાવી, બહુ હાથ જોડીને કીધું, અને પોપલાવીને કીધું, પણ હવે છે ને હું મારા રંગથી એ ધોલ ધપાટ નહીં કરતો પાછું. એ અત્યારે કાયદા છે ને બધા સ્ત્રીઓના છે ભાઈ, સમજી ગયો તો? હા, એ ઘરમાં પછી અહીંયા પોલીસ આવે ને, તમારો દીકરો શું મને ખબર પડે એટલી કે મારે ભાઈઓ મારા પર હાથ ન પડવાનો, પણ હું એને સમજાવીને તો કહી શકું ને, એ મને આવડે છે સમજાવવાની રીત, હું એને બરાબર સમજાવી. એક વખત નહીં 100 વખત સમજાવવાની, આપણે ધીરજ નહીં ખોવાની, સમજ્યા? એને જો ડઠડતા હોય ને તો ભલે હોય, પણ આપણે ધીરજ ગુમાવવાની નથી થતી. આમ તો આપણા ભાગમાં લખ્યું છે ને સહન કરવાનું. હે તમે હોય તો તમારે કરવાનું, હું હોય તો મારે કરવાનું, આપણા ભાગ્યમાં લખ્યું છે. તો તમે ચિંતા નહીં કરો. હવે આ નોબત છે ને આવે નહીં ને એવું કરીશ. હે સારું, જા, હવે તારું કામ હશે, મોડું થતું હશે તારે. હવે પેલા આ કામ નથી પતાવવાનું, હવે પેલા આ કામ પતાવવાનું. આ તો તમે કીધું ને ઘરમાં ધ્યાન દેજે. આ તો શરૂઆત કરી દો આજથી. હે શુભ કાર્યમાં દેરી નહીં કરવાની. કલ કરે સો આસ કરે સો અબ અબ. બસ શરૂઆત કરી દે. જા, આશીર્વાદ છે મારા તને. એ સુધરી જાય નિકિતા, બસ. હવે તારે સમજવાનું શું લેવાનું છે? મતલબ એમ કે આ બધા તને ઘરમાં કહે છે, સારી શિખામણ આપે છે, એ તારે લેવાની છે કે નથી લેવાની? હરી ફરીને વાત તો મારી ઉપર જ આવી ને રાજ. તમને બધાનું દેખાણું કે બધા મને સલાહ શિખામણ આપે છે, પણ તમને મારું દેખાણું કે આખું ઘર મારી પાછળ પડ્યું છે. અરે તારી પાછળ કોઈ નથી પડ્યું, તને બધા શીખવાડી રહ્યા છે, પણ તું સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતી? તને કેમ એવું લાગે છે કે આ બધા તારી ઉપર હુકમ ચલાવે છે? જો
આ ઘરમાં તું નવી નવી આવી છે, તને નથી વસ્તુ આવડતી, તને શીખવાડવાનો પ્રયત્ન કરે છે, મારી વાત સમજવાનો પ્રયત્ન કરે. તને ખબર છે આજે વાત બાપુજી સુધી પહોંચી ગઈ છે. તો એ તો એક ને એક દિવસ પહોંચવાની હતી ને. અને નવી નવી વરસ દિવસ થઈ ગયું છે, 365 દિવસ ઉપર, હજુ હું નવે નવી છું. આ વરસ દિવસમાં ભાભીએ ખબર નહીં મને કેટલી કેટલી જગ્યાએ વગોવી છે. અને મમ્મી તો એના વકીલ બનીને ફરતા હોય છે. અરે કોઈ વકીલ બની નથી ફરતું ને કોઈ તને વગવતું નથી. આ છેલ્લા 1 વર્ષથી આવી છે, તું હજી કઈ વસ્તુ બનાવતા નથી શીખી. તું ઈ પોઈન્ટ નથી પકડતી ને તું ઊંધો પોઈન્ટ પકડે છે. શીખું ક્યારે? જ્યારે માણસ શીખવાડે ત્યારે ને. વરસ દિવસ સુધી કોઈને કંઈ દેખાણું જ નહીં કે ઘરમાં નાની વહુ છે એને નથી આવડતું તો આપણે શીખવાડીએ. વરસ દિવસ પછી આખા ગામમાં વગોવી લીધા પછી મને શીખવાડવા આવે છે. આ બધા નાટક અહીંયા આવીને મને ખબર પડી કે માણસો આટલા નાટક રમી શકે. વાહ, કોઈ નાટક નથી રમતું. આ તને બધું ઊંધું જ કેમ દેખાય છે? તમને કેમ કઈ સીધું નથી દેખાતું એ મને કયો ને. જ્યારે હોય ત્યારે બસ પોતાની માં અને ભાભીની તરફદારી કરતા ફરો. ક્યારે બાયડીનું તો વિચાર્યું જ નથી કે ઈ બિચારીનું આ ઘરમાં શું થતું હશે. અને પપ્પા સુધી વાત પહોંચી ગઈ તો શું છે? કઈ ટીલું છે પપ્પા? બસ બસ, હવે તું તારી લિમિટ ક્રોસ કરે છે. હું શાંતિથી સમજાવું છું, પ્રેમથી સમજાવું છું. એનો મતલબ એમ નથી કે હું તારો ગુલામ છું. હા, હું તને પ્રેમ કરું છું, તું મારી પત્ની છે ને એટલે તને પ્રેમથી સમજાવું છું. પણ આ તો તું તો બસ ઓવર જતી જાય છે. એટલે સમજે છો તારા મનમાં કઈ ખબર પડે છે કે પપ્પાને ઉઠીને મને તારી ફરિયાદ કરવી પડે એ સારી વાત ન કહેવાય. પણ તો રાજઘરમાં કોઈ ભાભીને કે મમ્મીને કેમ કઈ? અરે પણ ક્યાંથી કે બકા તારે સમજવાની જરૂર છે. જો મારી વાત સાંભળ, શીખવાનું તારે છે. હે, મમ્મી તને 2 બહેન કહે તો એ તારા વડીલ છે, એ તારા સારા માટે જ કહેતા હોય. કઈ જલપા ભાભી એને વાલા અને તું એને દવલી નથી. હે, એને તો બંને આંખો સરખી જ હોય ને. અમે 2 ભાઈઓ છીએ, એને કોઈ વાલું કે વધારાનું નથી હોતું. તું સમજવાનો પ્રયત્ન કર. તું જેટલી જલ્દી શીખી જઈશ ને એટલું જ તારા માટે ફાયદો છે. અને પછી તારે ના શીખવું હોય ને તો ક્લિયર કહી દે નથી શીખવું, એટલે તને ઘરમાં કોઈ કહે નહીં. બીજું તો શું કરવું બોલ હવે. તમે કહી જ દીધું છે ઘરમાં બધાને કે નથી શીખવું મારે. અને મને કોઈએ છે ને શીખવા માટે ફોર્સ નહીં કરવાનું. તમારાથી થાય તો કરો, બાકી રહેવા દો. એટલે તારે ગણતરી નથી, શીખવું નથી તારે એમ ને? નથી શીખવું. આ લોકો મને મેણા મારશે, મને જેમ તેમ બોલશે, એ ચાલશે તને, બરાબર ને? તો તમને અત્યાર સુધી ચાલ્યું ને બધું. હા, ઘરમાં જેણે મન ફાવે એવું વર્તન મારી યારે કર્યું છે તોય તમે ચૂપ રહે ને વરસ દિવસ. હું એવું ઈચ્છું છું કે કંઈક પ્રસંગમાં જઈએ તો 5 માણસ વચ્ચે તારું નામ સન્માનથી લેવાય. નહીં તો એમ કહેશે કે પેલીને આવડતું નથી. હવે તું કંઈક પ્રસંગમાં જઈશું, તને કોઈ કામ સીન છે તો તું નહીં કરી શકે તો શું થશે? કહેતો મને. તો આ જ વસ્તુ તમારા ભાભી ઈચ્છે છે કે હું છે ને એ સમાજમાં ખરાબ લાગુ. આ જ્યારે આપણે કુટુંબના પ્રસંગમાં ગયા હોય ને ત્યારે બધાય કહેવા જોઈએ કે નાના અશોકભાઈની મોટી વહુ તો કેટલી સમજદાર છે, એને બધુંય આવડે ને નાની તો ઢગાનો ઢ છે. આ જ ઈચ્છતા હતા એટલે વરસ દિવસ સુધી એને આ જ કર્યું છે. એ તો હું પણ તને એ જ કહું છું કે તું જલ્દી શીખી જા. તો લોકો એમ કહે ને કે અશોકભાઈના નાના દીકરાની વાઈફ. એ નથી શીખવું મારે. યાર અત્યાર સુધી બધાય મને વગાવી નાખી ને બસ હવે હાવ નથી શીખવું મારે. એટલે તે નક્કી કરી લીધું છે તારે શીખવાનું નથી, બરાબર? હા, અને તમારે જો એ લોકોની તરફદારી કરવી હોય ને તો પછી તમે મને ન બોલાવતા. ઠીક છે, કઈ વાંધો નહીં. જો હું બીજું તો તને કાંઈ નહીં કહી શકું, કારણ કે તે મનથી નક્કી કરી લીધું. અને તું મારી પત્ની છે એટલે વધારે મારે તને કંઈ કહેવાય પણ કઈ વાંધો નહીં. ભલે લોકો કહે કે અશોકભાઈનો મોટો દીકરો ભલે લોકો કહે કે અશોકભાઈનો નાનો દીકરો બાયડીનો ગુલામ. ભલે 5 માણા વચ્ચે મને મેણા મારતા કે તારી બાયડીને કંઈ નથી આવડતું. આ જલપા ભાભીના વખાણ કરશે તો મહેન્દ્રભાઈ આમ ઊંચું માથું રાખીને ગર્વથી સમાજમાં કે કુટુંબમાં વટભેર બેસે. જ્યારે મારું નામ આવશે ને ત્યારે કહેશે જવા દો ને ભાઈ, હવે એ તો બાયડીનો ગુલામ છે. અને આમ પણ પૈસાવાળા બાપની દીકરીને લાવ્યો છે તો એટલું તો ભોગવવું જ પડશે. ભલે કહેતા લોકો, એ સાંભળી લઈશ, હું સાંભળી લઈશ. અને ત્યારે તને પણ ગર્વ થશે કે હા તારા બાપાનું નામ ઊંચું થયું. કારણ કે પૈસાવાળા બાપની દીકરીને એને તો કંઈ કામ કરવાનું ના હોય. હે, ભલે ને એના ધણીની આબરૂ જાય, એમાં શું લેવા દેવા? હે, કઈ વાંધો નહીં. જો હવે છે ને હું પણ તને ફૂલ સપોર્ટ આપું છું. આપણે કંઈ શીખવું જ નથી, જાય તેલ લેવા. એ જવો તો ઇજ્જતની પથારી ભલે ફરી જાય. ના ના રાજ, એમ નથી કરવું. અરે ના એવું જ કરવાનું. કારણ કે ખોટે ખોટું
તારું માથું ચરમથી નીચું થઈ જાય, તું ભાભી પાસે જા તો તું શું કહેવાય નીચે થઈ જાય ને, તારા પપ્પાનું લેવલ નીચે આવી જાય. મારા પપ્પાનું તો ક્યાં લેવલ જ છે, હે? અમારા ઘરમાં કોઈના લેવલ જ નથી. લેવલ તારા પપ્પાનું જ છે ને. ના હું એવું નહોતી ઈચ્છતી કે તમારું ક્યાંય નીચું દેખાય, પણ ઘરમાં બધા પહેલેથી મારી સાથે આવું કરતા હતા ને એટલે. બાકી તમે કહેતા હશો તો હું ભાભી પાસે નીચે નમીને શીખી લઈશ બસ. આમાં નમવાની વાત આવતી જ નથી, સમજ ને. આપણે એક જ ઘરમાં રહીએ છીએ. તું કદાચ ભાભી પાસે કે મમ્મી પાસે જાય તો આ 4 દિવાલની વચ્ચે બીજા કોઈને ખબર પડવાની છે, હે? અને મમ્મી ને ભાભી તને કઈ એવી રીતે અડધૂત કરતા હોય તો બરાબર છે, એ તો બિચારા શીખવાડવાનો પ્રયાસ કરે છે. પણ તને એવું લાગતું હતું કે હું નમીશ તો સામે ચાલીને જાય તો મારું લેવલ ઘટી જશે. ઘરમાં છે ને લેવલ હોતું જ નથી, બધા સમાંતર જ હોય છે. અને ઘર છે ને પંખીના માળા જેવું હોય ને, આ બધાને એક એક કાંડી મૂકવાની હોય ને ત્યારે માળો ગૂંથાય છે. એમનેમ ઘર છે ને પંખીનો માળો નથી કહેવાતો. હા પણ હવે મારું અગર હું બધી રસોઈ કરવા માંડું ને બધું શીખી જઈશ તો કોઈ તમને નહીં સંભળાવે ને? ના સંભળાવે ને. પછી ઘરમાં બધાય મારી સાથે પ્રેમથી બોલશે ને? અરે કેમ નહીં બોલે? બોલે જ. હું એ જ સમજાવું છું તને કે તું આ બધું શીખી જા. હે? તો હું શીખી જઈશ. હા તો પછી એ જ કહું છું. તો આ વાત જઈને ભાભી પાસે જઈએ અને તું જા. હા હું પછી આવું. ભાભીને કે ભાભી મારી ભૂલ થઈ ગઈ, મમ્મીને કહી દઉં. નહીં તું નાની છે, નાની જે તારું માન સન્માન જળવાઈ રહેશે. હા જવું પડશે ભાભી. જવું પડે. હું આવું સાથે. ચાલ હું સાથે આવું. ચાલ. આપણે સોરી કહેવામાં છે ને નીચે બાપના નહીં. એ આ ગાય ગમણમાં આવી કે નહીં, ખીલા બંધાણી કે નહીં? એને કઈ ફેર પડે એમ છે? કાંઈ ફેર હજી તો મને દેખાતો નથી. આ તમે કેટલા ધોકા ધૂણાવ્યા પણ કઈ ફેર પડતો નથી. ખબર નહીં હવે આ બાયુમાને હું મગજમાં રાઈ ચડી જાય ને કે રાઈના પર્વત કરે. એના મગજમાં એક જ વસ્તુ છે કે મારે કઈ કામ કરવું નથી ને શીખવું નથી, બસ. બાકીને કાંઈ વાંધો નથી. જો હુવા દો ને ખાવા દો ને બેહવા દો ને તો એને કાંઈ જોતું જ નથી. આ તૈયાર મળતું હોય ને એટલે શું છે એમ પેદા પડી જાય કે ભાઈ છે ને જેઠાણી માન બધા આવો. પપ્પા હા ભાભી ક્યાં છે? ભાભી હા બોલાય અહીંયા આવો તો. કઈ ફરિયાદ કરવાની બાકી રહી હા ગઈ? હા ભાભીએ બહુ મોટી ભૂલ કરી નાખી છે. એ આને કઈ કેવું છે, આનો મગજ વહી ગયો છે અત્યારે બહુ. હાવ આ શું કર્યું તમે? મેં શું કર્યું? અરે તમે જ કર્યું છે. જે કર્યું નહીં આ તમે જ કર્યું આ ઘરમાં. હે? આ બિચારીથી કામ થતું નથી ને તમે આ કામ કરાવવાનું કહો છો? શું કીધું? વિચારી? હા બિચારી જ ને. ભાઈ તે હું કાંડ કર્યા પાછા? હા બધાય મને કેમ પૂછો છો મમ્મી? હા પણ તમે જ આગ લગાડી ઘરમાં તો તમને જ કહે ને, એ હું નથી કહેવાનો. જે થયું છે ને પપ્પા એ આ કહે છે. જો આવી રીતે કરશે ને તો મારે મેળ નહીં આવે. હે? મારી ઘરવાળીને કોઈ કઈ કહે ને એ મારે નહીં હાલે ભાઈ, પહેલા કહી દઉં છું. એ કહે તો કે બધી કેટલી ભૂલ છે ને તમારી, એ કહે તમને. રાજભાઈ આ શું બોલો છો તમે? સાંભળો, એના મોઢે સાંભળો ને, મને હું કામ કહો છો? કાઈ વાંધો નિકિતા કે હા એ બોલ. વાત છે ને નોખા થવાના આરામ ઊભી છે. મને તમે તો શાંતિ રાખો ને પપ્પા, શાંતિ રાખો ઘડીક. એના મોઢે કહેવા દો. તમે વચમાં બોલતા નથી. વાત મારી બાયડીની છે એટલે ઈ જ બોલશે. હા હારું બોલી. બોલવા દો હાલો એને. બોલો. નિકિતા બોલવા માંડાલ. શું મેં કર્યું? વચમાં બોલતા નહીં, બોલે જાવ દી. નહીં બોલો. નહીં કોઈ બોલે વચમાં. બોલ. બોલવું હા બોલવાનું છે. આ ભાભીએ કર્યું છે ને તારે કેવું જ પડશે અને કેવું જ પડશે, હાલશે જ નહીં. તો જ અમને ખબર પડે ને કોનો વાંક છે. ભાભી બધાથી પહેલા તો સોરી. લે પાછું બોલતો. સોરી એટલે કે માફી માંગી એમ કે છે. જો એને કર્યું ને એવું નહીં પણ કરવાનું. મને કીધું તો વચમાં નહીં બોલતા, એને પૂરું કરવા દેજો. સોરી ભૂલ કરી છે તમે એને પાછા સાંભળતા નહીં. બોલ તમ તારે. આપણે જે કર્યું ને ભાભી એ બધું કહી દે. ભાભી મમ્મી પપ્પા ભાઈ બધાને સોરી મારા વતી. જો મને એમ હતું કે આ ઘરમાં બધાને મારાથી જ વાંધો છે, પણ એમાં વાંક મારો ન કહેવાય ને મમ્મી. તમે લોકો હું જ્યારથી ઘરમાં આવી ત્યારથી નકરા ભાભીના જ વખાણ કરતા હતા. મને કાંઈ ન આવડે તોય તમે બધા એમ નહોતા કહેતા કે કાંઈ વાંધો નહીં દીકરા, એ તો ન આવડે, પ્રેમથી શીખી લે. પણ બધાય મને એવું કહેતા કે શીખ જા તાર ભાભી પાસેથી. તો મને એમ થતું કે તમે બધાય મારી યારે અળગું વર્તન કરો છો, એટલે મને ભાભીની અદેખાઈ આવતી હતી. પણ મને એ ભૂલાઈ ગયું હતું કે આવી રીતે જો હું આ ઘરમાં રહીશ અને આ કાંઈ કામકાજ નહીં કરું ને તો મારા ઘર સિવાય આ બહારની દુનિયાવાળા એ બધું જોવે છે.
કાલ સવારે 5 માણસની વચ્ચે મારા ઘરવાળાનું ખરાબ લાગશે. માણસ એમ કહેશે કે આ અશોકભાઈના નાના દીકરાની વહુ તો સાવ કેવી છે, બાપના પૈસાનું અભિમાન લઈને ઘરમાં આવી છે ને કંઈ કામ નથી કરતી. એટલે મને રાજે સમજાવી કે જો હું આવીને આવી રીતે રહીશ ને તો મારા પપ્પાનુંય ખરાબ લાગશે ને રાજનુંય ખરાબ લાગશે. એટલે મારાથી જે કંઈ પણ થયું ને ભાભી એના માટે સોરી. હવેથી તમે મને જે શીખવાડશો ને એ હું શીખીશ. તમે એમ કહેશો કે આનું આમ કરવાનું, આનું આમ કરવાનું, એ બધું હું કરતી જઈશ, પણ ખાલી પ્રેમથી મને કહેજો હો. કોઈ મને તોછડાઈથી ન કહેતા. હા મારી નાની બેન, પ્રેમથી જ કહીશ. એ તમને કહેતા જ નથી આવડતું. હા સાચી વાત છે પપ્પા. ભૂલ એની જ છે, ભૂલ એની જ છે. હા હા મારી ભૂલ છે. હવે મમ્મી છે ને તમારે વખાણ છે ને આ નિકિતાના કરવાના હો ને, મારે નહીં કરો તો મને હાલશે. મને ખાલી છે ને તમારે એમ કહેવાનું, કાંઈ મારો ભૂલ હોય ને તો એમ કહેવાનું કે દીકરા આમાં આમ નહીં આમ વાંધો છે. એટલે હું છે ને એ પ્રેમથી સુધારીશ. હા પણ ઓલી નાની એવી વાત તાર પહેલા જ કહી દેવી હતી ને. પણ પહેલા તમે કોઈ મને બોલવા જેવી જ નહોતા રહેતા. જે હોય એ બધા આવીને મને જેમ ફાવે એમ બોલીને વહી બરાબર જતા. છે, બરાબર છે. તારી ભૂલ નથી, ભૂલ મમ્મીની જ છે. તમારે કહેવાય ને, તમને ખબર નથી પડતી. પણ રાજ બધાય છે ને કેવું કરતા ખબર, ભાભીનું ઉપરાણું લેતા. તો હું અહીંયા ઘરની વહુ હતી ને. બરાબર છે. હા, હા. ભૂલ હવે છે, ભૂલ હવે છે. તારું ઉપરાણું લેશે, હવે તારો બસ. વારો. હા આ બિચારી કેટલી આની નાદાન ભૂલ છે. છે તારી ભાભીની. હા. આ ભાઈ જો હવે આવી ભૂલ બીજી વાર કરીને તારા બાપની ઘેર મોકલી દે. કાંઈ વાંધો નહીં, વહી જઈશ. જોયું ને? બાપાને ઘેર વહી મોકલો. જઈશ હો ને, બાપાને ઘરે કાઢશે ને તો હું વહી જઈશ. ના ના એવું નહીં. બસ ખાલી છે ને આપણે મને શાંતિથી કહેવાનું હો. કાંઈ વાંધો નહીં. હવે આમ જો, હા. તમે બધા સમજી જાય ને એની વાત. હા સમજી. હવે જો આગળ ચા એની હાથે બનાવીને કેવી લાવે તમે જોજો. હે? એમને એમ નહીં લઈ આવે. એ શીખડાવીશ. એટલો બધો ચામાં પ્રેમ નાખશે કે એમાં છે ને ચા કદાચ ચાસણી વગર બની જાય તો પી જવાની પડે. હા એ ચાસણી જેટલો ચા હોય ને મીઠો અને તોય આમ પી જો, જવાનો. હવે અશોકભાઈ, એટલે સોરી પપ્પા, હા છે ને ચા કાલે બનાવી હતી. હા હા, આમ જો એમ ને. કાંઈ ઘટે તો નહીં. બસ આગળ એ ચા બનાવીને આવે તમે જો. નિકિતા, તારાથી ચા પી પપ્પાને કહી દીધું, પપ્પાને બોલતા બોલતા ઘણી અને એને એકલાને બનાવી દો, રવડામાં જઈને ટક ટક નહીં કરતા કોઈ. પણ અમે જો આઈને ઊભા રહેવું બસ. બસ એલા બધાય ઉભા છે. અરે કહું છું એને ચા બનાવ. પણ તમે તો ધીરે બોલા, બધે ઉઈ ભાસ. પણ હું ચા બનાવીશ તો મને ખબર નહીં પડે ભૂકી કેટલી નાખીને ખાંડ જેવી કેટલી. હશે એવી અમે પી અમે હા પી લેવું, ભાભી, બસ. હારે જાઓ, હારે જાઓ. ના ના કોઈને નથી જવાનું. એને જાતે બનાવે. એકલે જો હા. પપ્પાએ એ કીધું. જેવી ચા બનાવશે ને અમે કાંઈ નહીં બોલીએ. અમે નિકિતાને પ્રેમ જ એટલો કરીએ છીએ હે, અમને એની ચિંતા જ એટલી છે કે જે કંઈ બનાવશે ને અમે ખાઈ લેવું ને પી લેવું. હે? એવું? ફરિયાદ નહીં કરવી. પાકું કાંઈ કોઈ નહીં બોલે. નહીં નહીં બોલે. કોઈ એમ નહીં કહ્યું ને કે ભાભી પાસે તો હમણાં બનાવ્યો હો. બનાવ્યો. બધાય પીવો ને. બધાય પીવો. પાકું. મારી હાટુ 2 કપ બનાવો. હા હા તમે પીશો ને ભાભી, હું મારા હાથી બનાવું. હવે अब आया ऊंट पहाड़ के नीचे. ચા ભાઈ જે બી બનાવી એવી આવી. તમારે છે ને એને ખાલી પપલાવાની છે ભાઈ, મારી મારી ભેગું કર્યું છે. તમારે ખાલી દીકરા દીકરા કર્યા કરવાનું, બીજું કાંઈ નથી જોતું. આમ નિકિતા છે ને ભાથોકડી નથી, સાવ નાદાન છે. હા. છોકરા જેવું વર્તન કરે છે. મગજ જ નથી ઉપરનો. એમ તો કેમ ઓલી સાંભળી જાય પાછી આવશે. પૂછવા આવશે કે ભૂખી કેટલી નાખો. હા યાર, એ આવશે જ પૂછવા, નહીં આવે, નહીં બોલાવાય આવે. હવે આવશે. તો જે- જો આવશે જ. નહીં આવે એ બનાવી જ નાખશે. મને ખબર છે ને આવશે. એ જે મળે તે. આ ગાય છે ને કમાણમાં આવી ગઈ છે, ખીલા બંધાઈ ગઈ છે. બરાબર છે. સમજી ગયા તમે?